અચ્છા, કોઈ એક્ઝામ છે? ભણવા જ બેઠા છે. અચ્છા, સમય તો આપણે કાઢવો પડે અને આપણે એવા સ્ટેજ ઉપર છીએ અત્યારે કે નોકરી કરવાની ખાસ જરૂર છે. બોયઝ માટે ખાસ, બહેનો માટે પણ. બહેનો માટે તો બે ઓપ્શન રહીએ કે ભાઈ નોકરી કરશું તો પણ ચાલશે, નહીં કરી તો પણ એક અંશે ચાલશે. ઘણા બધાને એવી ખાસી સારી નોકરી હોય અને છોડવી પડે એવું પણ બને છે. ભાઈઓ માટે કોઈ ઓપ્શન નથી. એના માટે એક જ છે કે અર્નિંગ કરવું પડશે ક્યાંકથી. રાઈટ. હવે આપણે 3 પાર્ટ જોઈએ આગળ. આધુનિક ભારત એનો પાર્ટ ચાલે છે. આધુનિક ભારતની અંદર લાસ્ટ પોર્શન આજે પૂરું કરશું આપણે. રિવિઝન છે એ પર્પસથી ઘણા બધા પોઈન્ટ એવા થાય કે અંદર મિસ કર્યા છે, સર લીધા નથી, અંદર કવર નથી કરેલા. પણ રિવિઝન પર્પસથી અમુક પોઈન્ટ નીકળી ગયા હોય તો પોતાની રીતે એડ કરી દેવા. અને પીપીટી લગભગ તમને પહોંચી ગયું હશે આગળનું, કે સર તમને મોકલતા હોય કદાચ. બરોબર છે, કેમ કે સાહેબ પાસે, મીડિયા સાહેબ પાસે ટેબલ પર હતું એમને એડિટિંગ અને જોવા માટે મટીરિયલ, એટલા માટે. આગળ જોઈએ ભારતનો ઇતિહાસ 1919. હવે જે રિયલ ઘટના ચાલુ થાય છે અહીંયા જ ચાલુ થાય છે. ભારતના ઇતિહાસની અંદર જે પરિવર્તન, ત્વરિત પરિવર્તન આવે છે એ આ ઘટનાથી આવે છે. મતલબ કે આ સમયગાળાથી આવે છે. 1919 પછી અત્યાર સુધી વાઇસરોય પોતપોતાની મનમાની ચલાવે છે. અહીંયા પણ ચાલશે. પણ નવો જન્મ થાય કોંગ્રેસનો 1885 માંથી. 1885 થી 1919 સુધીમાં કોંગ્રેસની ધીમે ધીમે પ્રગતિ થાય. બે જૂથ બની ગયા. ગઈકાલે આપણે જોયેલું, બે જૂથ બની ગયા, મવાલવાદ ને જહાલવાદ. એક નોર્મલ છે અને એક ક્રાંતિકારી માણસો જેવા છે કે જેઓ પોતે ક્રાંતિ ઈચ્છે છે કે ભાઈ આનાથી સામાન્ય રીતે આનાથી સોલ્યુશન નહીં આવે, આપણે તો ઉગ્ર બનવું પડશે. એટલે સામાન્ય જે લેટર લખીને મોકલે કે વાઇસરોય માન્ય રાખે ન રાખે, એના કરતા આપણે ડાયરેક્ટલી સીધી એક્શન મૂવમેન્ટ કરીએ. તો એની અંદર ઘણા બધા જે ક્રાંતિકારીઓ આવેલા એમાં વિદેશનો પણ ફાળો છે. વિદેશના ક્રાંતિકારી આપણે જોયા કાલે, કે જે વિદેશના ક્રાંતિકારી નથી, ભારતના જ ક્રાંતિકારી છે, પણ બહાર રહેતા હોય એ લોકો, બહાર રહીએ છે, બહારથી ભારતને સપોર્ટ કરે છે. આ સિવાયના બીજા એવા ક્રાંતિકારીઓ છે કે જે અહીંયાથી ભારતથી ત્યાં જાય છે સ્પેશિયલ પર્પઝ માટે, અને કોઈ અંગ્રેજ અધિકારીઓની, ઓફિસરોના જે અહીંયાથી બદલો લેવા માટે, ઉધમસિંહ છે, એવા ક્રાંતિકારીઓ એનો બદલો લીધો. કોઈ એવી ઘટના બની ગઈ ને પછી અધિકારી ટ્રાન્સફર થઈને ત્યાં ગયા તો નોકરી મૂકી દીધી, પણ ત્યારબાદ એનો પણ બદલો લીધો. વોરેન હેસ્ટિંગ થી ચાલુ કરીને અત્યાર સુધીના બધા લાસ્ટ માઉન્ટબેટન સુધીના વાઇસરોય પણ જોયા. હવે અત્યારે જે કાળ અને ઘટનાક્રમ આવશે એમાં ગાંધીજી એક્ટિવ થાય છે. ગાંધીજી સૌથી પહેલા, આખો કોર્સ જ ગાંધીજીનો એક આપણા સિલેબસમાં છે, એક એક લાઈન ગાંધીજીની ભણવાની આવશે, એનું પણ રિવિઝન લઈ લેશું ગાંધીજીનું. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, આંબેડકર અને આઝાદ હિન્દ ફૌજ, મતલબ કે નેતાજી સુભાષચંદ્ર બોઝ, આ 4 વ્યક્તિત્વ આપણી અંદર એમાં આવે છે. આ લોકો વ્યક્તિ નથી, એક વ્યક્તિત્વ છે જેમનો બહુ મોટો રોલ છે. ભારતની આઝાદીમાં બહુ મોટો રોલ છે. ઘણા બધાને ઘણી વિચારધારા સમજમાં આવે, ન આવે, ઘણા વિરોધ કરતા હોય, પણ વાત તો માનવી પડે કે આખા વિશ્વએ જેની નોંધ લીધી એવા ગાંધીજી ભારતની આઝાદી માટે આવડું મોટું કામ કરી ગયા. કોઈ પર્સનાલિટી બાળપણથી જોવા નથી મળતી. એક ગાંધીજીમાંથી આપણે શીખી શકીએ. એકદમ શરમાળ, એની આત્મકથા તો તમે બધા સિલેબસમાં વાંચેલું જશે એના વિશેના પોઈન્ટ. એકદમ શરમાળ વ્યક્તિત્વ કે જે ક્યાંક જવામાં, ક્યાંક વાત કરવામાં અચકાય. આફ્રિકા જાય છે સ્ટડી કરવા માટે, સ્ટડી કરીને પછી આવે છે, ભણવા જાય પછી આવે, ત્યારબાદ આ નોકરી માટે જાય આફ્રિકામાં વકીલની નોકરી, ત્યારે બેરિસ્ટર નામ હતું. ત્યારે વકીલ તો જેટલા ક્રાંતિકારી છે બેરિસ્ટર સુધીનો અભ્યાસ કરેલો છે. મતલબ કે વકાલતનો બિઝનેસ કરે છે, ધંધો કરે છે. ત્યારબાદ તેમણે ભારતની અંદર જે આફ્રિકાની અંદર જે આંદોલન કર્યું, કાળાગોરાનો ભેદભાવ હતો, અમને ટ્રેનમાંથી ઉતારી પ્રિટોરિયાની અંદર, ડર્બન જતી ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી, કાળાગોરાનો ભેદ. એટલે ત્યાં જે ભારતમાં જે અસ્પૃશ્યોની હાલત હતી, જે અનટચેબિલિટીસ હતી, એવી જ હાલત ત્યાં કાળાગોરાના ભેદ વિશે હતી. અને ભારતીય લોકોને કાળા કહેવાય. ગાંધીજી ત્યાંથી આવે છે એટલે હવે ગાંધી યુદ્ધ શરૂ થાય છે. જે સ્પેસિફાઈડ ટાઈમ છે એ ગાંધી યુદ્ધ તરીકે ઓળખાય છે. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન હોય ગાંધી, પણ હવે એવો પ્રશ્ન નથી પૂછતા કે હવે બધું લેવલ આઈક્યુ બહુ ઉપર થઈ ગયું. 2014 ની જીપીએસસી નું પેપર જોવો ને તમે, મેઇન્સ નું અને પ્રિલિમ્સ ના 3 પેપર હતા 2014 ની અંદર. એટલે એમ થાય કે આવું પેપર તો તલાટી કરતા સહેલું છે. ત્યારે પહેલી વાર બલ્કમાં એક એપ્લિકેશન આવી હતી, મતલબ એપ્લિકેશન લેવાઈ લીધી. એટલે બહુ ઘણા ટાઈમ પછી આ ભરતી આવી હતી 2014 ની અંદર. પછી રેગ્યુલર થઈ ગયું 17, 18, 19, 20 એ રીતે. પછી બ્રેક પણ આવે કેમ કે 2 વર્ષે 1.5 વર્ષે ભરતી આવે એટલે પછી રેગ્યુલર આ ભરતીઓ થવા માંડી છે.
ત્યારબાદ ઘણી બધી ભરતી આવવા માંડી. આની અંદર જુઓ તમે 2000 આગળનું જે બેકગ્રાઉન્ડ લઉં છું આની અંદર પહેલા કહું 1917 મોન્ટેગ્યુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા આપવાની જાહેરાત કરે છે કે તમને એક સત્તા આપી દેવામાં આવશે. હવે આ 17 નો ટાર્ગેટ એનો 47 માં પૂરો થાય છે. 1947 ની અંદર ટાર્ગેટ પૂરો થાય છે. મતલબ ત્યાં સુધી એમને ખેંચે રાખ્યું ધીમે ધીમે. પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ગયું, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે એને એવું કહેલું જે તે વાઇસરોય કે ભાઈ આ વિશ્વયુદ્ધ પૂરું થાય તમે અમને સપોર્ટ કરો પછી અમે તમને 100% આઝાદી આપી દઈશું. એટલે કે 1945 માં અમે તમને સંપૂર્ણ રીતે સ્વતંત્ર કરી દઈશું. 45 પછી 46 માં સ્વતંત્ર કરશું. ત્યારબાદ ભારતનું બંધારણ બનવાની કામ ચાલુ થાય છે. 3 વર્ષ જેવું કામ ચાલે છે અને પછી બંધારણ લાગુ કરવામાં આવે. એટલે બંધારણ બનવાની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારથી ખબર પડી ગઈ કે ભાઈ હવે આપણે આઝાદ થવાનો ટાઈમ આવી ગયો છે. જુલાઈ 1948 માં આઝાદ કરવાના હતા પણ આપણે થોડોક ટાઈમ પહેલા એક્ટિવ હતા પ્રોએક્ટિવ હતા લોકો અહીંયા ક્રાંતિકારીઓ બધાય. એટલા માટે 14મી ઓગસ્ટ 1947 પાકિસ્તાન અને 15મી ઓગસ્ટ 1947 ભારત દેશ આઝાદ થાય છે. હવે શીખના મતદાર મંડળ અલગ છે. 1917 રોયલ એક્ટ મુજબ શીખ લોકોએ પોતાનો અલગ મતદાર મંડળ અહીંયા સ્થાપે છે. હવે અહીંયા મુસ્લિમ લીગનો પણ જન્મ થાય છે. મોહમ્મદ અલી જીના, શૌકત અલી, લિયાકત અલી ખાન અને ગાંધીજીના નિકટવર્તી લોકો હતા આ બધા. અને આપણા ગુજરાતના જ મૂળ વતની ઘણી જગ્યાએ લખેલું નથી પણ મોહમ્મદ અલી જીના રાજકોટ પાસેના મોટી પાનેલી ગામના એના વંશજો ત્યાં મળતા આવે છે. મતલબ ત્યાંથી બિલોંગ કરતા હતા. પછી મુંબઈમાં રહેવા જાય છે અને મુંબઈથી આઝાદીની લડતમાં જોડાય છે. એટલે એ મૂળ ગુજરાતી જ કહી શકાય. એટલે મૂળ સૌરાષ્ટ્રથી રાષ્ટ્રપિતા, બે દેશના રાષ્ટ્રપિતા બનેલા છે. ત્યારબાદ આ જાહેરાત એની સફળ થતી નથી કે ભાઈ આપણે અલગ અલગ મતદાર મંડળ બનાવશું અને તમને આમ કરશું. કારણ કે 1919 માં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના સુધારા આવે છે અને દ્વિમુખી રાજ્ય પદ્ધતિ નક્કી કરે છે. એટલે જે દ્વિમુખી શાસન પદ્ધતિ 1905 ની અંદર હતી અહીંયા દ્વિમુખી શાસન પદ્ધતિ બીજી વાર લાવે છે. રાજ્ય પદ્ધતિ છે એમની. હવે અત્યારે જે રાજ્યસભા અને લોકસભા છે સ્ટેટની અંદર પણ બબ્બે છે. આપણે વિધાનસભા જ છે ખાલી ગુજરાતમાં. ક્યાંક વિધાનસભા અને વિધાન પરિષદ બે હાઉસ છે. એની પણ શરૂઆત થાય છે. ધીમે ધીમે શરૂઆત આવશે એની 1935 ના ધારાથી. ધારાસભાઓની સીધી ચૂંટણી કરવી. હવે એ લોકો ચૂંટણી પણ કરતા થઈ ગયા અંગ્રેજો. પણ અમારા તાબાની હેઠળ રહીને, અંગ્રેજોના તાબાની હેઠળ રહીને તમારે આ સંપૂર્ણ કામ કરવાનું છે. ગવર્નર જનરલ અને ગવર્નર જે હતા અલગ અલગ 3 ગવર્નર જનરલ ગવર્નર એમાંથી ગવર્નર જનરલ મેઇન મુખ્ય વ્યક્તિ બંગાળના ગવર્નર અને ત્યારબાદ બાકીના બે એમની નીચે. તો એમની પાસે બહુ મોટી સત્તા આપેલી છે કે કોઈ પણ રૂલ્સ બનાવી શકે, કોઈ પણ રૂલ્સ કેન્સલ કરી શકે. અમૃતસર 1920 અમૃતસરમાં કોંગ્રેસનું અધિવેશન ભરાય છે અને ગાંધીજીના આગ્રહને વશ થઈને મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાને થોડો ઘણો ફાયદો મળે છે. અમૃતસર કોંગ્રેસમાં પ્રથમ ગાંધી કોંગ્રેસ તરીકે ઓળખાય છે. ગાંધીજી પહેલી વાર એન્ટ્રી કરે છે. કોંગ્રેસ ચાલુ થઈ ગઈ છે. ગાંધીજી આવે છે. ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી 15 થી 47 ગાંધીજી 1915 માં ગાંધીજી આવે છે. તારીખ પણ આપેલી છે 9 જાન્યુઆરી 1915. એને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી એક્ઝામમાં ક્વેશ્ચન આ રીતે નહીં આવે કે 9 જાન્યુઆરી શું છે, 1915 શું છે. પ્રશ્ન એવો આવે કે આ વર્ષની પ્રવાસી ભારતીય દિવસની થીમ કઈ હતી. બરાબર, એ થીમ સાથે શું જોડાયેલું છે, એ થીમ શા માટે ઉજવવામાં આવે છે અને શેને લગતી છે. દર વર્ષે આ થીમ બદલાતી રહે છે. દરેક ઉત્સવ અને દરેક તહેવાર થાય ભારત સરકારના એની અંદર અલગ અલગ થીમ હોય. હવે થીમ વિશે પ્રશ્ન આવે છે. થીમ સાથે શું જોડાયેલું છે એના પ્રશ્ન આવે. કરંટ અફેર્સ, આની સાથે કરંટ અફેર્સ જોડો તમે. એક ઘટના સાથે જોડાયેલ છે. હવે આજે ઘટના બનેલી 1900 ને આપણે વાત ચાલુ કરી આની કે 1919 થી 2019 ગયું, 2017 ગયું, પાઇકા વિદ્રોહના 200 વર્ષ પૂરા થયા. એ રીતે દરેકના કોઈના 100 વર્ષ, કોઈના 75 વર્ષ. અત્યારે એક ઉત્સવ ચાલે છે આઝાદી કા અમૃત મહોત્સવ, AKAM અક્કમ. એના પ્રશ્ન આવે એક્ઝામમાં. ચાલુ 75 વર્ષ પૂરા થયા એટલે 75 અઠવાડિયા સુધી આ તહેવાર ઉજવવામાં. 75 અઠવાડિયા સુધી. ચાલુ ક્યારથી થયું? 2020 અને 12 માર્ચ દાંડી યાત્રા દિવસથી ચાલુ થયું અને અહીંયાથી જે રીતે દાંડી યાત્રા ગાંધીજીએ કાઢેલી એટલા સ્થળોએ થઈને એ દાંડી યાત્રાનું પુનરાવર્તન કરેલું ગાંધી ચાલુ કરીને અને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપેલી. એટલે એ ઉત્સવથી ત્યાંથી આ શરૂઆત થઈને 75 અઠવાડિયા 2023 15મી ઓગસ્ટ સુધી લગભગ ચાલશે આ ઉત્સવ. કેમ કે રોજ ને રોજ નવી નવી એક્ટિવિટી સ્કૂલને લગતી આની અંદર આવતી જાય છે. હવે એક નવું ચાલુ થયું છે કરંટ અફેર્સનો પ્રશ્ન. વીરગાથા. વીરગાથા શું છે? જેમને ગેલેન્ટ્રી એવોર્ડ મળેલા છે. આના થોડુંક બહાર આપણે વાત કરી. ગેલેન્ટ્રી એવોર્ડ મળેલા. ગેલેન્ટ્રી એવોર્ડ એટલે
પરમવીર ચક્ર, વીર ચક્ર, વીરતા ચક્ર જેટલા મળેલા છે એને બિરદાવવા માટે કે માણસની સ્મૃતિમાંથી ભૂલાતા જાય આ લોકો. સોમનાથ શર્મા છે કે વિક્રમ બત્રા છે. વિક્રમ બત્રા તો કોણ નતું ઓળખતું, મૂવી આવ્યા પછી ઓળખવા માંડ્યા શેરશાહ કે વિક્રમ બત્રા કોઈ વ્યક્તિ છે કે જેને આવું મોટું કામ કરેલું છે. એટલે આ છે ગેલેન્ટ્રી એવોર્ડ વિશે, એના વિશે પણ કરંટ અફેર્સમાં પ્રશ્ન આવી શકે. તો ગેલેન્ટ્રી એવોર્ડ વિનર માટે વીર ગાથા પ્રોજેક્ટ ચાલે છે અત્યારે ભારત સરકારનો. ત્યારબાદ આ પ્રવાસી ભારતીય દિવસ ગાંધીજીના રાજકીય ગુરુ છે ગોપાલ કૃષ્ણ ગોખલે, કે એમને ગાઈડ કરે છે કે રાજનીતિમાં કઈ રીતે એમને પ્રવેશ કર્યો અને એમના આગ્રહથી પૂરા ભારતનો, આખા ભારતનો તેઓ પ્રવાસ કરે છે ગાંધીજી. હવે ગાંધીજી આફ્રિકામાં ફેમસ થઈ ગયા છે. મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકામાં ફેમસ થઈ ગયા. અહીંયા સુધી ખબર પડી કે ઇન્ટરનેશનલ લેવલ પર પડી ગઈ. ત્યાં ટોલ્સ્ટોય ફાર્મ છે. આજે પણ ગાંધીજીના એ સ્મૃતિ ચિહ્નો ત્યાં સાચવેલા છે અને ગાંધીજી જે સંસ્થા જોડાયેલા હતા, જેટલા સત્યાગ્રહો કર્યા, બધાના એવિડન્સીસ એમની પાસે ગોઠવેલા. ત્યારબાદ ગાંધીજીનો ભારતીય પ્રવાસ, રાજકીય ગુરુ, રાજકીય ગુરુ છે, અહીંયા ધાર્મિક ગુરુ છે હમણાં શ્રીમદ રાજચંદ્ર. મોરબી પાસેનું ભવાણીયા ગામ કે એના શ્રીમદ રાજચંદ્ર હતા, એમને એ માનતા કેમ કે એ પણ વણિક પરિવારમાંથી હતા અને આ પણ વણિક પરિવારમાંથી ગાંધીજી, એટલે એમની સાથે એમને વિચાર મળતા આવતા હશે. અને આવો એક શ્રીમદ રાજચંદ્ર એક મહાન હસ્તી હતા, સતાવધાની પુરુષ તરીકે, આ સદીના સતાવધાની પુરુષ તરીકેનું એમને એક ટાઇટલ આપવામાં આવ્યું. બટ નાની ઉંમર 33-34 વર્ષની ઉંમરમાં એમનું દેહાંત થઈ જાય છે. એમનું ઘર પણ હાલમાં અવેલેબલ છે. બહુ ખાસો સમય નથી થયો એમનો. ગાંધીજી એમના સંપર્કમાં હતા અને એમનાથી એમને ધાર્મિક જ્ઞાન અને ધાર્મિક વાતો વિશેનું એમના ધાર્મિક ગુરુ કહી શકાય. ત્યારબાદ ગાંધીજીનો ભારત પ્રવાસ અને અંગ્રેજોનું શોષણ, એ જ ભારતની ગરીબીનું મૂળ આ ગાંધીજીએ તારવેલું છે કે અંગ્રેજો સૌથી વધારે આપણું શોષણ કરે છે, એનાથી ભારતમાં ગરીબી છે. અને ત્યારબાદ જેટલા રિવોલ્યુશન થયા એમાં મધ્યમ ક્લાસના લોકો, મિડલ ક્લાસના લોકો અવાજ ઉઠાવ્યો છે. સૌથી વધારે ખેડૂતો, નાના નોકરી ધંધાવાળા માણસો અને સૌથી વધારે મજૂર વર્ગ. કોઈ પણ રિવોલ્યુશન જોઈ લો એની અંદર આ ત્રણ પ્રકારના લોકોએ જ અવાજ ઉઠાવેલો છે. ત્યારબાદ લખનૌ કરાર 1916માં થયેલો, એની અસરો દેખાશે. લોકમાન્ય તિલકની હાજરી હતી. લોકમાન્ય તિલક આ સમયના એક મહાન નેતા તરીકે ગણાવી શકાય. લોકમાન્યની પદવી એમને ત્યાં લોકોએ આપેલી. મુંબઈમાં માવાડવાદી અને જહાલવાદી બંને એક થાય છે. હવે કે આટલા સમય આપણે 1900 ઝઘડો કરે રાખી, હવે કેટલા ટાઈમ સુધી ઝઘડો કરવો, પણ આપણે એક થઈને અંગ્રેજો સામે લડી, એવું નક્કી થાય છે. લખનૌ કરારમાં મુસ્લિમ લીગ બંનેના અધિવેશન 1916 ની અંદર લખનૌની અંદર જ બંનેના અધિવેશન થાય. લાસ્ટ ચેપ્ટરમાં આપણે જોયું હતું કે બંનેના અધિવેશન એક જ દિવસે ગોઠવતા. અંગ્રેજો એ રીતે ગોઠવતા, પરમિશન આપતા વાઇસરોય, કારણ કે બંનેમાં પ્રોબ્લેમ થાય એટલા માટે. હવે અંગ્રેજોએ સૌથી પહેલા જોઈ લીધું કે આ લોકોને ઝઘડા આ રીતે કરાવવા હિન્દુ મુસ્લિમમાં. હવે આગળ એક નવી રણનીતિ લઈને આવશે, એ હોય છે અલગ મતદાર મંડળ. કોના માટે મતદાર મંડળ? અલગ અસ્પૃશ્યો માટે, એટલે જેને કે દલિત સમાજ માટે અલગ મતદાર મંડળ આપશે. એનાથી કે ભારતમાં હજી બીજા 200 વર્ષ આપણે ખેંચી શકીએ. એની હિડન નીતિ એવી હોય છે કે એનાથી હજી આપણે થોડોક સમય, લાંબો સમય ખેંચે કે ના ભારતને બટવારા કરતા રહીએ. પેલા એને હિન્દુ મુસ્લિમના બીજ વાવ્યા, અહીંયા વટવૃક્ષ બને છે. ધીમે ધીમે છોડ મોટો થાય છે, વટવૃક્ષ બનતા વાર નહીં લાગે, હમણાં બની જશે થોડી વાર પછી. બંનેનો સંયુક્ત ઠરાવ લખનૌ કરારમાં થાય છે. આ ઠરાવ મુજબ ધારાસભામાં 80% ચૂંટાયેલા સભ્યો, 20% નોમિનેટેડ. પંજાબ, બંગાળ મુસ્લિમ વસ્તીવાળા ક્ષેત્ર છે, તો અહીંયા ભાઈ મુસ્લિમની સીટ આપો એવું નક્કી કર્યું. પંજાબ એટલે આજનું પંજાબ, આપણી સામે એવું પંજાબ છે પાકિસ્તાનમાં, ડબલ પંજાબ. તો પંજાબમાં મુસ્લિમ વસ્તી હતી, એમાંથી આપો. આ બાજુ બંગાળની સાઈડમાં તો બંને પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન બની ગયા છે. ત્યારબાદ હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી એકતા નક્કી થઈ કે ભાઈ આપણે એક થઈને લડીએ, કેમ કે ઉપર બંને લીગ મિક્સ થઈ જાય છે, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા અલગ મતદાર મંડળ સ્વીકારે છે અને રાષ્ટ્રહિતને ઘણું મહત્વ અહીંયાથી શરૂ થાય છે. મતલબ નેશનલિઝમનો જન્મ થઈ ગયો છે પૂર્ણ રીતે. ગાંધીજી 2 ઓક્ટોબર 1869 પોરબંદર સૌરાષ્ટ્રમાં જન્મ થાય. 93માં સાઉથ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો એટલે બાપુ ફેમસ થાય છે. ત્યારબાદ બાપુ 1915માં ભારતમાં ત્યારબાદ 46 વર્ષની વયે ભારત પરત. જ્યારે ભારત આવ્યા ત્યારે એમને 46 યર્સ ઉંમર હતી. હવે આ એમને આખા ભારતની ગરીબી જોઈએ. ગાંધીજી એકદમ રીચ પરિવારમાંથી હતા, તો જ આ બહાર ભણવા ગયા હોય, સીધી વાત છે, પૈસા હોય તો જ જાય. હવે ગાંધીજી એટલા રીચ હતા અને પછી ભારતમાં આવીને માત્ર ધોતી પહેરવાનું પસંદ કરે છે. શું કામ? કે અડધી ભારતની જનતા ગરીબ છે, સોરી 90% ભારતની જનતા ગરીબ છે, એટલે હું અડધા જ વસ્ત્ર ધારણ કરીશ, એવું એને પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં લખેલી છે. અને વિશ્વની એક મહાન બુક તરીકે પણ એને સ્થાન મળેલું છે કે આપણી પોતાની ખામીઓ, આપણે પોતે કરેલા કૃત્યો, જે કઈ કામ છે એ સ્પષ્ટપણે બુકની અંદર લખો. એની અંદર એને પોતાની ઘણી હિડન વાતો પણ લખેલી છે. ચોરી કરેલી, ત્યાર પછી એના પિતાજીનો સેવા કરતા, એ તો બધાય લખે. ત્યારબાદ એમને જે ચોરી, એમને જે કુલક્ષણો હતા, એવું કઈ ઘણું બધું એમને લખેલું છે. એટલે સત્યના પ્રયોગો ઘણી બધી ભાષામાં ટ્રાન્સલેટ પણ થયેલી છે.
એકદમ સિમ્પલ બુક છે, કોઈ લખી નાખેલા એમણે. 1916 કોચરબ આશ્રમની સ્થાપના. કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ. કોચરબ આશ્રમ આજે પણ છે, પણ ઘણા બધા હિસ્ટ્રીમાં ઘુસાઈ ગયું છે કે ઘણા જોવા જતા નથી, અમદાવાદમાં જ છે. કોચરબ આશ્રમ પહેલાનો સૌથી પહેલો મુખ્ય આશ્રમ છે. ત્યારબાદ એમણે સાબરમતી આશ્રમની સ્થાપના કરી. ત્યારે ત્યાં હરિજનવાસ જેને આપણે કહીએ એ સમુદાય રહેતો હતો. દધીચી ઋષિનો આશ્રમ છે ત્યાં બાજુમાં. અને દધીચી ઋષિની ઘટના જે છે કે ભાઈ હિસ્ટ્રી સાથે જોડાયેલી, કે ઇન્દ્રને દાનવોને મારવા માટે પોતાના હાડકાનું દાન કરેલું. કોઈ એવા ઋષિનું દાન જોઈએ કે જેમણે એકદમ સંપૂર્ણ રીતે ત્યાગી હોય. તેમાં દધીચી ઋષિ ઉપર વાત, અને દધીચી ઋષિ પોતાનો દેહ ત્યાગ કરે છે અને હાડકા આપે છે. તો આવું સામે સ્મશાન પણ હતું. તો લોકોએ કીધું તમે આવી જગ્યા કેમ પસંદ કર્યો? કે મને એમાં ડર નથી લાગતો ભાઈ. અને ગાંધીજીને કોઈ વ્યક્તિ હોય પણ કીધા છે, એનું કઈ એક્ઝામ કે એવિડન્સીસ રીતે આપણે કઈ કરી શકીએ. ત્યારબાદ ચંપારણ સત્યાગ્રહ. સૌ પ્રથમ ગાંધીજી દ્વારા 1917 ચંપારણ સત્યાગ્રહ. ચંપારણની અંદર નીલની ખેતી ગળી સૌથી વધારે ઉગાડવા માટે પ્રેશર કરવામાં આવતું લોકોને. ત્યાં એમને 3/20 માન લો કે 15% જમીન ઉપર નીલની ખેતી કરવી. આ ઓથેન્ટિક રીતે ઓફિશિયલી આપેલું છે, પણ અંગ્રેજો આના કરતા પણ વધારે ખેતી કરાવતા. હવે આ ખેતીની અંદર અંગ્રેજો 2 પ્રકારની રણનીતિ ભારતની અંદર લાવેલા, કે એક તો સૌથી પહેલા પોતે કંપની વેપાર કરે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને બીજું છે કે પર્સનલ વેપાર ચાલે છે અંગ્રેજોમાં. એટલા માટે જેટલા આસામના વિદ્રોહ થયેલા, ત્યારબાદ આ વિદ્રોહ 1857માં જે થયેલું, એ બધાના મૂળમાં આ વાત પણ હતી કે પોતાએ પર્સનલ ખેતર કે બાગ જે છે એ ભાડે પટ્ટે રાખે અને ખેડૂતોને પ્રેશર કરે તમારે આ જ ઉગાડવાનું, અને ત્યારબાદ એ પોતાના રીતે માર્કેટમાં સપ્લાય કરે, યાની કે યુરોપિયન માર્કેટમાં સપ્લાય કરે. હવે અહીંયા 3 કઠિયા પદ્ધતિ, ટેક્સની પદ્ધતિ છે 3 કઠિયા. 3/20 પાર્ટ એમને ફરજિયાત નીલની ખેતી કરવાની. નીલની ડિમાન્ડ બહુ હતી. હવે ભારત એક એવો દેશ છે કે જ્યાં દરેક પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. યુરોપિયન કન્ટ્રીના મરી મસાલા બહુ ફેમસ નથી. ભારતના શું કામ છે? કારણ કે ઠંડી, ગરમી, વરસાદ બધું અહીંયા જોવા મળે છે. એટલા માટે જે નવી નવી સ્પાઇસીસ આવે છે, નવી નવી જે વસ્તુ આવે છે, એમાં સ્વાદ, ટેસ્ટ અલગ અલગ આવે છે. એટલે એ લોકોની જે નીલ છે, ગળી છે, એ ગળીની અંદર વધારે એટલો કોઈ કલર આવતો નથી. ક્લાસ 8 ની ટેક્સ્ટ ની અંદર આપેલું છે. ભારતની ગળીનો કલર આપેલો છે, એનાથી જે કપડું બને છે, કપડાનો કલર થાય છે ડાર્ક અને બહુ સારો કલર થાય છે, જેનાથી માણસો વધારે એટ્રેક્ટ થાય છે. અને ત્યાંના જે લોકો છે, કંપની ફેક્ટરી છે, એ ભારતની ગળી ઉપર વધારે ફોકસ કરે છે. જવાહરલાલ નહેરુની બુક છે જે ભારત ખોજ, એનો વિડીયો રૂપાંતર પણ છે યુટ્યુબ પર. એની અંદર પણ બતાવેલું છે, બુકની અંદર લખેલું છે. આજના સિલેબસમાં છે, ક્લાસ 6 સીબીએસઈ ના સિલેબસમાં છે. ઘણી બધી સ્કૂલ નહીં ચલાવતી હોય, ગવર્મેન્ટ ચલાવે છે, જવાહર નવોદય કેન્દ્રીય વિદ્યાલય. આપણે માહિતી આપી દો, ક્લાસ 6 ની અંદર રામાયણ છે આખું સ્ટડીમાં. હિન્દીની અંદર સીબીએસઈ એનસીઆરટી ટેક્સ્ટ બુક ની અંદર જે જવાહર નવોદય ને કેવીમાં ચાલે છે, જે પ્રાઇવેટ સ્કૂલ હોય એમાં તો ખબર નથી. અને મહાભારત ક્લાસ 7 માં છે, જે હિન્દીની અંદર સપ્લિમેન્ટરી બુક તરીકે બંને ધોરણના વિદ્યાર્થીને ફરજિયાત ભણવાની હોય છે, અને એમાંથી ક્વેશ્ચન આન્સર આવે છે. એ આજની શિક્ષણ વ્યવસ્થા ઘણા બધા વિરોધ કરતા હોય શા માટે, અને ઘણા બધા ચેપ્ટર ડિલીટ થયા છે અત્યારે સીબીએસઈ ની ટેક્સ્ટ બુકમાંથી. કોઈ નંબર આપજો, હું તમને લિંક મોકલી દઈશ. ક્લાસ 9th અને 10th ના કયા ચેપ્ટર હિસ્ટ્રી, સિવિક્સ, જીઓગ્રાફીમાં ડિલીટ થયા છે. કદાચ આપણા પેપર પર અસર થઈ શકે. પેપર બનાવવાવાળા કોઈ મારા જેવા કનેક્ટેડ હોય તો વિચારે કે ભાઈ આમાંથી આપણે નથી પૂછવું એમ. એવા અમુક ચેપ્ટર ડિલીટ પણ થયા પૂરા સંપૂર્ણ, ક્લાસ 7, ક્લાસ 6, ક્લાસ 8, ક્લાસ 9, ક્લાસ 10 માંથી. રાઈટ, તમને માહિતી મળી જશે. ખેડૂત આગેવાન રાજકુમાર શુક્લએ ગાંધીજીને આમંત્રણ આપેલું કે તમે આવો અને હેન્ડલિંગ કરો. એટલે આ વ્યક્તિ છે કે ભાઈ આમંત્રણ કોણે આપેલું? રાજકુમાર શુક્લએ ગાંધીજીને ચંપારણ સત્યાગ્રહમાં આંદોલનમાં ભાગ લેવા માટે. ભારતના નકશાની અંદર ચંપારણ બહુ મહત્વનું છે. ઉત્તર પ્રદેશ, અમદાવાદની મજદૂર, ગાંધીજી 3 હડતાલ કરે છે, અને ખેડાની. ચંપારણ, અમદાવાદ અને ખેડા. અમદાવાદના મિલ મજદૂરનો સત્યાગ્રહ 1918, પગાર વધારો અને સમયની અંદર ઘટાડો. આ 2 વસ્તુ કરે છે. 3 કઠિયા પદ્ધતિ એમની ટેક્સ રીતની પદ્ધતિ છે, કેમ કે એની અંદર જે ગણવામાં આવે છે, એક તો ત્રીજો ભાગ, 2-3 રેફરન્સ મળે છે આપણને કે ત્રીજો ભાગ એમને ફરજિયાત ઉગાડવાનો. અને જે ટેક્સની વ્યવસ્થા છે, અંગ્રેજો દર 20 વર્ષે 30 વર્ષે ટેક્સીસની સિસ્ટમ બદલાવતા જાય છે, એના ઉપર આધારિત છે. રાઈટ, મિલ મજદૂરનો પગાર વધારો અને માલિકો સામે યસ એમાં પ્રથમ વિશ્વયુદ્ધ જે થયેલું, પ્રથમ વિશ્વયુદ્ધની ઘણી વસ્તુ ઉપર અને આયાત ઉપર પ્રતિબંધ મૂકેલો. અંગ્રેજોએ ઘણી વસ્તુ પર પ્રતિબંધ મૂકેલો, એમાંથી નીલ જી યસ બની શકે. રાઈટ, સાચી વાત તમારી.
રેફરન્સ છે મારી પાસે, આપણે વિશેષમાં વાંચી લેશું, કોઈ વાંધો નહીં. રાઈટ, ખેડા સત્યાગ્રહ 1918 ની અંદર 1918 ની અંદર એક ખેડા નામનો ખેડા વિસ્તારમાં સત્યાગ્રહ છે. ગુજરાતનો જ પ્લેસ છે ખેડા સત્યાગ્રહ. હવે અતિવૃષ્ટિમાં પાક નિષ્ફળ જાય, તમારે ટેક્સ ભરવો પડશે, મહેસૂલ ભરવા લોકો અસક્ષમ છે અને મહેસૂલમાંથી છૂટ ન મળે ત્યાં સુધી મહેસૂલ ન ભરવી, આવું એક કોઈ રિટર્ન રણનીતિ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ધનાઢ્ય ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવો અને આની અંદર એમને સરદાર વલ્લભભાઈ ત્યારથી તેમના અનુયાયી બને છે. એક નવા નેતા તરીકે એમને જવાબદારી સોંપવામાં આવે છે. એટલે વલ્લભભાઈ પટેલ ક્યારથી ગાંધીના સંપર્કમાં આવ્યા તો બહુ વહેલા આવી ગયા હતા, પણ આ આંદોલનની અંદર તેઓ સક્રિય બને છે અને નેતા તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ હોય છે. રોલેટ એક્ટ, ભારતની અંદર અલગ અલગ એક્ટ આવશે, એનું આખું લિસ્ટ હું છેલ્લે તમને આપી દઈશ. આની અંદર છેલ્લી સ્લાઇડમાં છે કે કઈ કઈ ઘટના કયા કયા સમયકાળ અનુક્રમે બની છે. હવે કોઈ ઘટનામાં એવું બનશે કે તારીખ નક્કી નથી, તારીખ ફિક્સ નથી, ક્યાંક ક્યાંક રેફરન્સ બુકમાં આમ લખેલું છે, ક્યાંક આમ લખેલું છે, પરંતુ ઓથેન્ટિક બુકમાંથી આપણે મળી જશે કે તેમાંથી આપણે આધારભૂત કહી શકીએ કે ભાઈ આ 100% ઓથેન્ટિક કહી શકાય આ તારીખ અને ડેટ. ત્યારબાદ રોલેટ એક્ટ 1919 અધ્યક્ષ રોલેટ એક્ટ કાયદા વિભાગના અધિકારી છે રોલેટ પોતે, અને એક કાયદો લઈને આવે છે અસહકાર આંદોલનનો જનક છે સુરેન્દ્રનાથ બેનર્જી. ત્યારબાદ શંકાસ્પદ વ્યક્તિઓની રોલેટ એક્ટ એવું હોય છે, એને કાળો કાયદો તરીકે ઓળખવામાં આવે છે. હવે રોલેટ એક્ટમાં લોકો ઉપર કોઈ પણ પ્રકારની બેલ ચલાવ્યા, કોઈ પણ પ્રકારના કોર્ટમાં પેશ કર્યા વગર, કોઈ પણ પ્રકારના કોર્ટમાં કે એને પોલીસની સામે સમક્ષ કર્યા વગર ડાયરેક્ટલી એના જેલમાં સીધા કેસ ચલાવીને જેલમાં બંધ રાખી શકાતી અને અનિશ્ચિત સમય સુધી, ઘણા સમય સુધી 2 વર્ષ સુધી લખેલું છે, પણ એનાથી પણ વધારે રાખવું એવું પણ પોતાની રીતે વાઇસરોય ચેન્જીસ કરાવે છે. ગાંધીજી દ્વારા જેલ ભરો આંદોલન, ઠેર ઠેર સત્યાગ્રહ શરૂ થાય છે. ગાંધીજીની ધરપકડ દિલ્હીથી કરવામાં આવી. હવે ગાંધીજી વિરોધ કર્યો ત્યારે દિલ્હીમાં દિલ્હીથી ધરપકડ થઈ અને 30 માર્ચ સ્વામી સિદ્ધાનંદ આગળ આવી ગયું આપણે રેફરન્સમાં, અને એમના દ્વારા અહીંયા પોતા નેતૃત્વ લે છે અને અસહકારના આંદોલનની પૂર્વ ભૂમિકા અહીંયા શરૂ થાય છે, ઓફિશિયલી ડિક્લેર કરે છે. ત્યારબાદ હવે આમાં રોલેટ એક્ટના વિરોધમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થાય છે. આ બહુ ફેમસ છે જલિયાવાલા બાગ હત્યાકાંડ, કે જનરલ ડાયર તેમને ગોળીબાર કર્યો, કેટલા લોકો મરી ગયા આની અંદર લખેલું છે. ઘણી જગ્યાએ બુકમાં 20,000 ના બદલે 2,000 લખેલું છે, આટલા લોકો મર્યા. ત્યારબાદ 13 એપ્રિલ સાંજે 4:30 વાગે સભા હતી, વૈશાખીનો તહેવાર છે અને લોકો ભેગા થયા છે, અંગ્રેજોનો વિરોધ કરવા માટે એક સભાનું આયોજન થાય છે. સાંકડી જગ્યા છે, ચારે બાજુ દિવાલ છે અને ત્યાંથી એ પોતે ગોળીબારી શરૂ કરે છે. 379 લોકો માર્યા ગયા અને 1200 લોકો ઘાયલ થાય છે. આ ઓથેન્ટિક આંકડો છે, સરકારી બુકમાંથી લીધેલું. ત્યારબાદ જનરલ ડાયરનું ઇંગ્લેન્ડ ઓકે 20,000 પાઉન્ડ, ઓકે, એને જે સન્માન આપે એમાં 2,000 પાઉન્ડ અમુક બુકમાં લખેલું છે, પણ 20,000 પાઉન્ડ એમને ઇનામ આપે છે અને નાનકડી એક મેમોરેન્ડમ જેને કહેવાય સરકારી નિયમ મુજબ એક નોટિસ આપે છે કે ભાઈ તમારે આવું કૃત્ય ના કરવું જોઈએ, એને બહુ નાનો ઠપકો આપે છે અને ત્યારબાદ સેવામાંથી મુક્તિ. ત્યારબાદ રવીન્દ્રનાથ ટાગોરે નાઇટહુડનો ખિતાબ પાછો આપી દીધો. આમાં ઘણા બધા નેતાઓએ આખું વાંચવાની જરૂર છે નહીં, કેમ કે જલિયાવાલા બાગ બહુ ફેમસ ઘટના છે અને જલિયાવાલા બાગ હત્યાકાંડ થયા બાદ આઝાદીની પ્રક્રિયામાં થોડોક વેગ વધતો જાય છે. ત્યારબાદ ત્યારે માઇકલ એડવાયર એના જે અધિકારી છે એમને કહ્યું કે ભાઈ પરિસ્થિતિ બહાર છે, પોઝિશન એકદમ કંટ્રોલથી બહાર છે, એટલા માટે ત્યાં એક જગ્યાને પૂરી કમ્પ્લીટ સેનાને અંડર હેન્ડઓવર કરવામાં આવે છે. એમાં જે જનરલ ડાયર છે એના હાથમાં આખી સિટી અમૃતસર સોંપવામાં આવે છે. માર્શલ લો એટલે ભાઈ તમે આંદોલન રોકી કોની ભીડ હોય તો એને તમે રોકી શકો, એવા પ્રકારના એમના નિયમો હોય છે, માર્શલ લો. ત્યારબાદ ગાંધીજી દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલને લોકો જોડાય છે આની અંદર. હવે આની તપાસ માટે હન્ટર કમિશન આવે છે. હવે હન્ટર કમિશન પોતપોતાનો સુઝાવ આપે છે. માર્શલ લો એમાં અન્ય કારણો આપે છે. માર્શલ લો છે જવાબદાર, ચાબખાની સજા, ગોળા મારવાની સજા, આ સજા પણ લોકો માટે બહુ કઠિન હતી એટલે આ એના માટે જવાબદાર છે. અન્ય ઘણા બધા કારણો જવાબદાર છે. આ હન્ટર કમિશન આખું પોતાનો રિવ્યુ આપે છે, આટલા કારણોથી આ ઘટનાઓ બને છે. ત્યારબાદ જનરલ ડાયરનો બચાવ કરે છે. આ હન્ટર કમિશન પોતે જ એનો બચાવ કરે છે, પણ બચાવ એટલો સક્સેસફુલ નથી, પણ આપણે પણ કંઈ કરી શકતા નથી સામે. અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ, આવું ઘણી બુકમાં લખેલું છે. અજાણતા આવી મોટી ઘટના અજાણતા ન થાય, પણ અંગ્રેજો એક પ્રકારનો ડર ઉભો કરવા માંગતા હતા ભારતની અંદર કે આ લોકો ડરી જાય, એટલા માટે આગળથી કોઈ આવી ઘટના કે આવું પગલું ભરતા પહેલા પણ વિચારે. દેખો ત્યાં 18મો ઓર્ડર, એના પછી વાઇસરોયના કારોબારી સભ્ય પદથી શંકરન જે ભારતના છે, શંકરન નાયર પોતે રાજીનામું આપી દે છે. વાઇસરોયના પદની અંદર વાઇસરોયની સાથે એક સલાહકાર સમિતિની અંદર ભારતના લોકોને ભરતી કરવામાં આવે છે.
એમાં એકાદ બે સભ્યો હોય છે. એની અંદર શંકર નાયર પોતે કારોબારી સભ્ય છે કે જેમણે ત્યાંથી રાજીનામું આપેલું. ત્યારબાદ ખિલાફત આંદોલન ચાલુ થાય. ખિલાફત ખલીફા વાળું કે તુર્કિસ્તાનના ખલીફા છે 1919 ની અંદર એમની સત્તા એ જે છે બીજા વિશ્વયુદ્ધ ને પ્રથમ વિશ્વયુદ્ધ જોડાયેલું છે. તુર્કિસ્તાનનો ઘણો પ્રદેશ હડપી લે છે, ત્યારબાદ ફ્રાન્સને આપે છે અને પોતે ડિવાઈડ કરે છે જર્મનની વર્સેસ સંધિ દ્વારા. એટલા માટે ખલીફાની સત્તા ઓછી થાય છે અને ખલીફાને નજરકેદ રાખવામાં આવે, એમની સત્તા ઓછી કરી દેવામાં આવે. એટલે મુસ્લિમ સમાજમાં આક્રોશ દરેક જગ્યાએ જોવા મળે છે. આખા ભારતની અંદર, આખા વિશ્વની અંદર જેટલા મુસ્લિમ કન્ટ્રી છે એમાં વધારે જોવા મળે. એટલે ઇસ્લામના તુર્કિસ્તાનના બે ભાગ પડે છે. થ્રેસ નામનો ભાગ છે ગ્રીસને આપે છે અને ત્યારબાદ બીજો ભાગ છે એશિયા માઇનર એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેના ટુકડા થઈ જાય છે. હવે ખલીફા એને રાજધાનીમાં કેદ રાખે છે, પોતાની રાજધાનીમાં. ત્યાંથી એમને જવાની પરમિશન નથી અને આવડું મોટું જે પદ હોય, ધર્મગુરુ કહેવાતા હોય, એના ઉપર કોઈ આંગળી ઉપાડે એટલે આખો ધર્મ સમુદાય એના ખિલાફ. ગાંધીજી અહીંયા મોકો ગોતે છે. હવે તુર્કસ્તાનનો વહીવટ છે મિત્ર રાષ્ટ્ર, જે પ્રથમ વિશ્વયુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધના જે બે પાર્ટ હતા એમાં જીતી ગયેલા મિત્ર રાષ્ટ્રોના હાથમાં આવે છે. અને કમિશનર મૂકશું, કમિશનર તમારા ઉપર તુર્કિસ્તાન ઉપર જોશે. મતલબ એનું ટોટલી રૂલિંગ સિસ્ટમ, એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ કમિશનર પોતે સંભાળશે. મોહમ્મદ અલી, શૌકત અલી, ભારતની અંદર બે એક્ટિવ લોકો છે, મોહમ્મદ અલી અને શૌકત અલી. ગાંધીજીના નજીકના માણસો છે, ગાંધીજી સાથે એમને વધારે ગાઢ સંબંધ છે. એટલે ગાંધીજી હિન્દુ મુસ્લિમ એકતામાં માનતા હતા. આ મોકો આવ્યો ગાંધીજી માટે કે આપણે બંનેને ભેગા કરીએ તો વધારે પડતું આપણે આઝાદીના ઉપર ફોકસ કરી શકીએ, એટલે કે અંગ્રેજોને ભગાવવા માટે અહીંયાથી આપણે વધારે એક્ટિવ થઈ શકીએ. 17 તારીખે ખિલાફત દિવસ તરીકે મોહમ્મદ અલી અને શૌકત અલીએ ઘોષણા કરેલી અને ખિલાફત આંદોલનના વિરોધમાં એક દિવસ તરીકે મનાવે છે. ખિલાફત દિવસ તરીકે 17 ઓક્ટોબર ખિલાફત સમિતિ રચના કરેલ છે અને ગાંધીજીને લોકમાન્ય તિલક એક્ટિવ મેમ્બર હોય છે. ત્યારબાદ લોકમાન્ય તિલક હિન્દુ મુસ્લિમ એકતાનો અવસર એક માને છે કે હિન્દુ મુસ્લિમ એકતા આપણે મળી જશે અહીંયાથી અને આપણે સપોર્ટ કરીએ અંગ્રેજ મુસ્લિમોને તો એ લોકો આપણને પણ સપોર્ટ કરશે. એટલે ધીમે ધીમે જે બીજ રોપાયેલા છે એને ધીમે ધીમે આપણે નાબૂદ 1905 લોર્ડ કર્ઝનના જે બીજ છે એને આપણે દૂર કરી શકીએ. અસહકાર આંદોલન ચાલુ કરવાનું વિચારે છે. હવે અસહકારનું આંદોલન આ ભારતના ઇતિહાસની અંદર જે બે મુવમેન્ટ આવે છે એમાંની એક મહત્વની મુવમેન્ટ, આના ઉપર ઘણી બધી બુક પણ લખાયેલી છે. હવે આ 1920 ની અંદર લાલા લજપત રાય અને ગાંધીજી દ્વારા પ્રસ્તાવ કરવામાં આવે છે કલકત્તા અધિવેશનની અંદર. હવે કલકત્તા અધિવેશનમાંથી ધીમે ધીમે પંજાબના અત્યાચાર ખિલાફતની માંગણી જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી. હવે આજે અલગ અલગ પ્રકારની માંગણીઓ સરકાર સામે મૂકેલી છે, એ માંગણીઓ જો ન સ્વીકારાય ત્યાં સુધી આપણે અસહકાર આંદોલન ચાલુ રાખશું. પણ વચ્ચેથી ગાંધીજીને બંધ કરવું પડશે. ચોરાચોરીનો કાંડ જે જાય છે એની અંદરથી સરકારના નિયુક્ત પદ અને સરકારી ખિતાબનો લોકો ત્યાગ કરે છે. ભારતની અંદર પણ 2-4 વર્ષ પહેલા 8-10 વર્ષ પહેલા પણ જોવા મળેલું અશાંતિનો ઉપયોગ કરવા માટે પદ્મશ્રી પદ્મભૂષણ વાપસ પાછા આપે છે. તમે કોલેજમાં ભણતા હોય ત્યારે ઘણી વાર કરંટ અફેર્સમાં આવેલું છે. કોઈ પણ સરકાર વિરુદ્ધમાં ઘટનાઓ બને અથવા તો કોઈ અશાંતિની ઘટનાઓ બને ત્યારે આવા ઘણા બધા કામો થાય છે અને શરૂઆત અહીંયાથી ભારતની અંદર જોવા મળે છે. નાયડુનો કિતાબ આપેલો, ગાંધીજીએ કેસરી હિન્દની પદવી પાછી આપેલી. આ સિવાય જાણીતા ઘણા બધા લોકોએ પોતાના પદવી અને સરકારના જે નિયુક્ત પદ છે, કોઈ હાયર પદ ઉપર છે એવી નોકરી મૂકી દીધેલી. સરકારી દરબાર ને મિજબાનીનો ત્યાગ કરવો, ભાઈ અંગ્રેજ લોકો તરફથી કઈ ઓફર આવે તો આપણે એમાં જવું નહીં અથવા તો તેનો ત્યાગ કરવો. ત્યારબાદ બાળકોને સરકારી શાળામાંથી ઉઠાવેલી પ્રાંતીય શાળાની સ્થાપના કરી. પ્રાંતીય શાળા લાસ્ટ ટાઈમ આપણે જોયું કે પોતાની મધર ટંગ લેંગ્વેજની અંદર ચાલુ કરેલી. ત્યારબાદ વકીલ દ્વારા અદાલતનો વિરોધ કરવો. મેસોપોટેમિયામાં સૈનિક અને કર્મચારી કારીગર કઈ વિદેશની અંદર મોકલવા નહીં, મતલબ કે વિદેશની અંદર અંગ્રેજો જે લઈને જતા અહીંયાથી ભારતની સેનાનો ઉપયોગ કરતા. પોતાની પાસે તો લિમિટેડ માણસો છે. ભારતના લોકોને તૈયાર કરીને બ્રિટિશ માટે ઉપયોગ કરેલો પ્રથમ વિશ્વયુદ્ધ અને સેકન્ડ વિશ્વયુદ્ધની અંદર, બીજા વિશ્વયુદ્ધમાં. અને એ વિશ્વયુદ્ધની અંદર જેટલા શહીદ થયેલા એના સ્મારક પણ જર્મનીની અંદર બનાવેલા છે, જેમાં ભારતીય સૈનિકો, બ્રિટિશ ઇન્ડિયા કંપનીના સૈનિકો લડાઈ કરેલી. ત્યારબાદ વિદેશી માલનો બહિષ્કાર, એ તો દરેક જગ્યાએ આવશે, દરેક આંદોલનની અંદર આવશે વિદેશી માલનો બહિષ્કાર. હવે ચરકો ફેમસ થાય છે અહીંયાથી. ત્યારબાદ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ, મોન્ટફોર્ડ તરીકે ઓળખાય છે, શોર્ટકટ નામ છે. એના સુધારા અને અમલમાં આવતા ધારાસભ્ય ચૂંટણીમાં ઉમેદવારી કરવી નહીં. હવે જે ધારાસભાની ચૂંટણી થાય છે લોકલ, પંજાબ ધારાસભા છે, મુંબઈ ધારાસભા છે, ત્યારબાદ સાઉથમાં જોવામાં આવે તો મદ્રાસ ધારાસભા છે. હવે વિવિધ ડિવાઈડ કરવામાં આવે છે, એની અંદર કોઈએ ઉમેદવારી નોંધાવી નહીં. હવે ત્યારબાદ જે ઉમેદવારી કરે કોઈ વ્યક્તિ તો એને આપણે કોઈએ મત ન આપવો. એના વિશે બહુ વિસ્તૃતમાં ઘણું બધું આપેલું છે. હવે નાગપુર અધિવેશન ડિસેમ્બર 1920 ની અંદર થાય છે. એની અંદર એક સાઉથ ઇન્ડિયન વ્યક્તિ વિજય રાઘવાચાર્યને અધ્યક્ષ બનાવવામાં આવે છે.
હવે એ અધ્યક્ષ દ્વારા આટલા જે લોકો 14,500 ની આસપાસ લોકો અને મુસ્લિમો અને સ્ત્રીઓ વધારે કોંગ્રેસની અંદર એડ થાય છે અને મોટા સંમેલનમાં તેઓ ભાગ લે છે. ત્યારબાદ ચિત્તરંજન દાસ, દેશબંધુ ચિત્તરંજન દાસ અહીંયા એક પ્રસ્તાવ અસહકાર આંદોલનનો પ્રસ્તાવ મૂકે છે. હવે સ્વરાજ મળે એવી માંગ વધારે પ્રબળ થતી જાય છે. રાઈટ, હવે આ ચાલુ થાય છે 1920 થી. હવે 1922, 1920 થી લઈને 1947 સુધીની ઘટના ઉપર ઘણીવાર વધારે પ્રશ્નો પૂછાય છે. આધુનિક ભારતના ઇતિહાસની અંદર સૌથી વધારે પાર્ટ આ કવર થાય છે કે જેની અંદરથી આપણે વધારે એમસીક્યુ, વધારે રિટન એક્ઝામની અંદર કેવા એસ્પેક્ટ્સ ભારતની અંદર ઊભા થાય છે ભૌગોલિક રીતે અને રાજકીય રીતે, તેનું વધારે અહીંયા માહિતી આપણે લેવાની થશે અને આપણે યાદ રાખવું અભ્યાસની અંદર વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે તિલકના મૃત્યુ બાદ તિલક સ્વરાજ કોષ ભેગું કરે છે, એમાં 1 કરોડ ને સમથિંગ 15 લાખ જેવું આવક થાય છે અને આ ફંડના લીધે આ ફંડ ઉઘરાવાનું ચાલુ કર્યું, વધારે લોકો સંપર્કમાં આવે, લોકમાન્ય તિલકની લોકચાહના વધારે છે એટલા માટે ફંડ પણ વધારે ભેગું થાય છે અને લોકો વધારે આની અંદર એક્ટિવ થાય છે. 1921 થી આંદોલન બહુ સક્રિય બને છે. ગાંધીજી કિતાબ પાછો આપે, વિદેશી કપડાની હોડી, આ તો બધા નોર્મલ પોઈન્ટ છે. ત્યારબાદ 21 ની અંદર ડ્યુક ઓફ કોનોટ, પેનેટ છે, કોનોટ છે, નામ અલગ અલગ છે. આ જે પ્રિન્સ જે વિક્ટોરિયાના પુત્ર છે તે ભારતની અંદર આવવા મુલાકાત લે છે. આમની મુલાકાત છે એમાં નવી ધારાસભાનું ઉદ્ઘાટન કરે છે. ઘણી બધી જે નવા પ્રાંત બનાવ્યા છે, નવી ધારાસભાનું ઉદ્ઘાટન કરે છે. ભારતની અંદર વિરોધ પૂરેપૂરો ચાલે છે આમનું. ત્યારબાદ પ્રિન્સ ચાર્લ્સ આવે છે. ત્યારબાદ પ્રિન્સ ઓફ વેલ્સ, ચાર્લ્સ અત્યારે છે, પણ પ્રિન્સ ઓફ વેલ્સ ભારતની મુલાકાત વાળા ઉપરના છે, એમના કાકા છે, વિક્ટોરિયાના દીકરા છે. રાઈટ, અને તે ભારતની મુલાકાત લઈને મોટા પાયે ભારતની અંદર વિરોધ કરવામાં આવે છે. હવે આ જે કલકત્તા, મદ્રાસ, મુંબઈમાં જે અલગ અલગ વિરોધ, જે 3 મુખ્ય સેન્ટર છે, એ સિવાય પણ ભારતના ઘણા બધા જગ્યાએ આ જે અંગ્રેજ વાયસરોય નહીં, એના જે રાજા એ પ્રિન્સ આવે છે એમ વિરોધ કરે છે અને લોકો પકડાયેલા જે ક્રાંતિકારી અને કોંગ્રેસના નેતાઓને મુક્ત કરવાની આમની સમક્ષ માંગ કરે છે અસહકાર આંદોલનની અંદર. અને ત્યારબાદ અંગ્રેજો દ્વારા સમાધાન અને નિષ્પન્નના પ્રયાસ થાય છે. ત્યારે જે વાઇસરોય છે, નામ રેડિંગ નામના વાઇસરોય હોય છે કે આ ઘટના બનેલી, આ વ્યક્તિ આવેલા ત્યારે કોણ વાઇસરોય હતું? રેડિંગ નામના વાઇસરોય છે. ગોળમેજી પરિષદમાં ધીમે ધીમે ભાઈ ચાલુ કરો. ગોળમેજી પરિષદમાં તૈયારી બતાવે છે કે ગોળમેજી પરિષદ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, સાથે બેસીને કંઈક ડિસિઝન લાવ્યા આના વિશે, ભારતની માંગણી વિશે ડિસિઝન લાવ્યા. ગાંધીજી ભારત તરફથી ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં જાય છે. આગળ આવશે પહેલી, બીજી અને ત્રીજી ત્રણેયમાં જવા વાળા બે વ્યક્તિ છે, આંબેડકર અને તેગ બહાદુર સપ્રુ. કોંગ્રેસ તરફથી માત્ર ને માત્ર એક જ વ્યક્તિ ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં જાય છે. હવે ચોરાચોરીનો બનાવ અને ના કર, નો ટેક્સ આપણે આપવો નથી, એના વિશેની એક લડત ચાલુ થાય છે. ના કરની લડત સુરત અને બારડોલીથી 1 ફેબ્રુઆરી 2001 પણ મુલતવી રાખે છે. મુલતવાના કારણો પણ ઘણા બધા છે. શા માટે મુલતવી રાખી? પ્રોપર પ્લાનિંગ કરીને ચલાવીએ. ગોરખપુરના ચોરાચોરીમાં લોકો જોડાય છે. હવે લોકો ત્યાં અંધાધૂંધ, વધારે ટોળામાં કઈ વધારે દિમાગ ન હોય એટલે ટોળામાં કોઈ નાનું છમકલું કરે પણ એને મોટું સ્વરૂપ પણ થઈ જાય. આંદોલનમાં જોયું હશે વધારે સરકારી પ્રોપર્ટીને જોવા મળતું. હવે આની અંદર પોલીસ સ્ટેશન ઉપર આગ લગાવી 21 પોલીસ અધિકારી અને એક કોઈ ઉપ પોલીસ અધિકારી છે, એમનું મૃત્યુ થાય છે. બધા અંદર બચવા માટે પેક થઈ જાય છે, બહારથી સળગાવી દીધી. એટલા માટે ચોરાચોરીનો કાંડ બાદ ગાંધી આ ઘટના, આ જે આંદોલન છે અસહકાર આંદોલન, આખું બંધ કરાવી દે છે કે આંદોલન મેં પાછું ખેંચી લીધું એવી ઘોષણા કરે છે. હવે આની અંદર એક હિમાલય જેવડી ભૂલ કરી છે એવું રેફરન્સ બુકમાંથી મળે છે કે ગાંધીજી એમ કહે છે કે અહિંસાનું મૂલ્ય ન સમજે એવા લોકોના હાથમાં સત્યાગ્રહ આપી દીધું. રાયક મારી હિમાલય જેવડી મોટી ભૂલ છે. અસહકારનું આંદોલન પાછું ખેંચતી વખતે ગાંધીજી આવું બોલેલા. ત્યારબાદ 13 માર્ચ 1922 ગાંધીની ધરપકડ અને ગાંધીને 6 વર્ષની જેલ આપે છે. પણ ગાંધીજી 6 વર્ષ જેલમાં રહેતા નથી. 1924 કારણ કે પોતાની નાદુરસ્ત તબિયતના લીધે એક બહાનું આવે છે કે ભાઈ ગાંધીની તબિયત ઠીક નથી અથવા હતી જ નહીં જોકે રિયલમાં ઠીક, એટલા માટે એમને મજબૂરન ભારતના બહાર આવે. કેમ કે કોઈ આવા મહાન નેતાને જ્યારે પકડી લે ત્યારે બહાર આપો ઘણો બધો મચી જાય, એટલા માટે એનું વધારે ધ્યાન રાખવું પડે. ત્યારબાદ 5 ફેબ્રુઆરી 1924 ના રોજ એમને મુક્ત કરી દે છે સરકાર. હવે સ્વરાજ પક્ષ, એક નવો પક્ષ આવે છે સ્વરાજ પક્ષ. મૌલાના અબુલ કલામ આઝાદ દિલ્હી અધિવેશનમાં સહમતિ આપે છે અને અધ્યક્ષ મૌલાના અબુલ કલામ આઝાદ હોય છે. સ્વરાજ પક્ષ બનાવે છે. હવે એના સ્થાપક ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ કોંગ્રેસમાંથી અલગ થઈને પોતાનો પક્ષ બનાવે છે. મોતીલાલ નહેરુ જવાહરલાલ નહેરુના પિતાજી એ પણ વધારે એક્ટિવ છે અને એક ફેમસ બેરિસ્ટર છે અને બહુ રીચ પરિવારમાંથી આવે છે. જવાહરલાલ નહેરુ રીચ પરિવારમાંથી હતા. એમના પિતાજી ઓબ્વિયસલી છે કે ભાઈ ઘરમાં
આઝાદી લડત બધું. ત્યારબાદ 1923 ની ધારાસભામાં જે પ્રતિનિધિ મંડળ દાખલ કરવું છે એના માટેની પોતે સ્વરાજ પક્ષની અંદર રચના લઈને આવે છે. 23 ચૂંટણીમાં 103 માંથી 45 લોકો 45 બેઠક ઉપર લોકોનો મતલબ કે જીતે છે આની અંદર. ત્યારબાદ જે ચૂંટણી અલગ અલગ છે કયા પ્રાંતમાંથી કેટલા છે એની વિસ્તૃત સ્વરૂપે ઘણી બધી માહિતી આપેલી છે. આપણે રિવિઝનમાં જોઈએ કે 103 માંથી અંદાજિત 45 બેઠક એ લોકો લડે છે અને જીતે છે. ત્યારબાદ બંગાળમાં બહુમતી મળે છે. બંગાળની અંદર એક મોટા અને મજબૂત પક્ષ તરીકે એક નામના મળે છે અમને. મવાળવાદીના રાષ્ટ્રીય પક્ષને હાર મળે છે અને સ્વરાજ પ્રાપ્તિને નજીક લાવવાના વધારે પ્રયાસ આગળ વધે છે. હવે વચ્ચે વચ્ચે નાના કોઈ સંગઠનો આવશે. મુદ્દીમન સમિતિ 1924 માં રામસર મજદૂર પાર્ટી યાની કે લિબરલ પાર્ટીમાંથી જીતે છે. લિબરલ પાર્ટીથી જીતેલા છે એટલે સરકાર ત્યાં પણ સરકાર બદલાય છે એટલે ભારતને ઉમ્મીદ થાય છે ભારતના નેતાઓને કે હવે કંઈક નવો સુધારો કરશે ભારત માટે અને આપણને વધારે આગળ જવાની તક મળશે એટલે કે ભારતને સ્વતંત્ર કરવાની તક આપશે. ભારત સરકારના ગૃહમંત્રી એલેક્ઝાન્ડર મુદ્દીમન હોય છે અને એક પોતાનો ધારો લઈને આવે છે મોન્ટેફર્ડના સુધારાને વધારવા માટે. આનો ધારો એ જ છે કે આપણે મોન્ટે ચેમ્સફર્ડનો જે સુધારો છે એને આપણે નવું આંદોલનથી નવ મુદ્દાના કાર્યક્રમથી આપણે એને સુધારીએ. 9 સભ્યો છે નવ મુદ્દા નથી તેને દૂર કરવા માટે સમિતિ રચના કરે છે. 9 સભ્યો દ્વારા તે દૂર કરવાનો પ્રયત્ન કરે છે તો વધારે કઈ એવું સક્સેસફુલ લાગતું. ત્યાર પછી આવે છે સાયમન કમિશન. સાયમન ગોબેક ઘણી જગ્યાએ નામ સાંભળેલું છે કારણ કે સાયમન કમિશનની અંદર વધારેમાં વધારે જે લોકો હતા મતલબ કે અંદર જે મેમ્બર્સ છે એ અંગ્રેજ મેમ્બર છે. ભારતીય મેમ્બર કોઈ પણ નથી. એમને ભારતીય સંસદ એક નથી બ્રિટિશ સલ્તનત બ્રિટિશમાંથી. હવે સૌથી પહેલા એક વ્યક્તિ આવે કે ત્યાં એક મેમ્બર હતા દાદાભાઈ નવરોજી જે બ્રિટિશ પાર્લામેન્ટના એક મેમ્બર હતા. એનો ટાઈમ તો બહુ જૂનો હતો પણ ત્યારે પણ એમને કોઈ પણ મેમ્બરને અહીંયા લીધેલા નથી એટલે એનો વધારે વિરોધ એટલા છે કે 7 મેમ્બરમાંથી બધા અંગ્રેજ છે. સાથે સાત અંગ્રેજ છે એટલા માટે એનો વિરોધ વધારે દેખાય છે. ભારતમાં બંધારણીય સુધારા કરવાની ઘણી બધી ભલામણો આપેલી છે પરંતુ ભારતની અંદર સક્સેસ જતું નથી. ભારતમાં અંગ્રેજો વધુ શાસન કરી શકે એવો એનો ઉદ્દેશ્ય છે કે આપણે સુધારો કરીએ પણ બધા ટાઈમ આપણે ભારતની અંદર ખેંચી શકીએ આવું એક રણનીતિ લઈને આવે છે અને સાયમન કમિશન લાવે છે. હવે ત્યારબાદ લાહોરમાં સરઘસ લાલા લજપત રાયનું મૃત્યુ થાય છે. સોન્ડર્સની હત્યા ભગતસિંહ કરાવે છે. અંગ્રેજોએ ભલામણ ન સ્વીકારી અને એટલા માટે કોંગ્રેસ લીગ મુસ્લિમ લીગ અને સંગઠનો આ બધા જે અલગ નાના સંગઠનો છે કોઈ ધર્મવાઇઝ સંગઠન છે કોઈ જાતિવાઇઝ સંગઠન છે જે નાના સંગઠન છે કે જેનું કઈ એટલું બધું મોટું નામ નથી પણ મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બે ભારતમાં બહુ ફેમસ છે. એ બધા એમનો વિરોધ કરે છે એટલા માટે શું થાય એક મહાન છેતરપિંડી આ તેજ બહાદુર સપ્રુ એમ લખે છે કે સૌથી મોટી ભારતીય લોકો સાથે છેતરપિંડી સમાન છે સાયમન કમિશન. હવે મોતીલાલ નહેરુનો રિપોર્ટ હવે ઘણી જગ્યાએ નહેરુ રિપોર્ટ આવે એટલે ઘણા સમજે કે ભાઈ જવાહરલાલ નહેરુ હશે 1928 નહેરુ રિપોર્ટ. આના રેફરન્સમાં જે આ સાયમન કમિશન આવે છે એને સુધારવા માટે અથવા એની સામે એક રિપોર્ટ પ્રેઝન્ટ થાય છે એ છે નહેરુ રિપોર્ટ. જવાહરલાલ નહેરુના પિતાજી મોતીલાલ નહેરુ આ રિપોર્ટ તૈયાર કરે છે મતલબ એમની કમિટી છે આખી પોતે એક છે પોતે લીડર છે એના. 1928 સાયમન કમિશનનો બહિષ્કાર થાય છે. હિન્દુ રાષ્ટ્રીય સભા મહાસભા દ્વારા મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ સમિતિની એક રચના કરવામાં આવી. કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા એવો ટાઇટલ આપવામાં આવે છે. કોમનવેલ્થ ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવશે. ત્યારબાદ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર 19 પ્રકારના મૂળભૂત અધિકારો એની અંદર એડ કર્યા. અત્યારે જે મૂળભૂત અધિકાર છે 6 મૂળભૂત અધિકાર. પહેલા એક અધિકાર હતો એ રદ કરવામાં આવ્યો 7 હતા. હવે જે મૂળભૂત અધિકાર છે તે પોલિટિક્સ સ્ત્રી પુરુષને સમાન હકો અત્યારની હાલતમાં જે છે એવા અધિકારો લઈને એમને પ્રેઝન્ટ કરેલું. નહેરુ રિપોર્ટ ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ તરીકે પણ ઓળખાય છે. નહેરુ રિપોર્ટ ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ તરીકે ઓળખાય કારણ કે એની અંદર ઘણા બધા એવા સુધારા છે કે જે ભારતીય બંધારણની અંદર હાલની તારીખે પણ નાના મોટા સુધારા તરીકે લેવામાં આવેલા છે મતલબ કે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે. હવે મુસ્લિમ લીગ શીખ મંડળ હિન્દુ મહાસભા આ વસ્તુનો સ્વીકાર કરતી નથી. મુસ્લિમ લીગ તો પહેલાથી જ એક નિર્ણયો બને છે કે ભાઈ અમારે અલગ પાકિસ્તાન જોઈએ એટલા માટે પણ એમનું કારણ છે કે અમારે અલગ પાકિસ્તાન જોઈએ એટલે અમને આમાં કાંઈ ઇન્ટરેસ્ટ પડતો નથી. ત્યારબાદ નહેરુ રિપોર્ટ અનુસાર ભારતને ડોમિનિયન સ્ટેટ સંસ્થાનિક સ્વરાજ્ય બનાવવાની વાત છે. ડોમિનિયન સ્ટેટ છેક સુધી આવશે લાસ્ટ સુધી. ત્યારબાદ અંગ્રેજો આ ભલામણનો સ્વીકાર કરતા નથી. અંગ્રેજોને આ મંજૂર નથી કે અમે આમ કરશું. તો નહેરુ રિપોર્ટની અંદર ઘણી બધી જોગવાઈ આપેલી છે. એમાંની મુખ્ય અને જે આપણને આવે કે ભાઈ 19 પ્રકારના મૂળભૂત અધિકાર અને બંધારણ સમવય ઢબનું અને બધાને સાથે રાખવાનું બિન સાંપ્રદાયિકવાદ રાખવાનો કોઈ પણ પ્રકારના આપણે ધર્મ ઉપર ફોકસ કરવું થતું નથી કે ગાંધીજીની વિચારધારા પહેલેથી એવી જ ચાલે છે કે આપણે બધા ધર્મને સાથે લઈને ચાલીએ. ત્યારબાદ પૂર્ણ સ્વરાજની માંગ કરે છે 1929 લાહોર અધિવેશન અને જવાહરલાલ નહેરુ
એ યાદ જ છે, આપણે આગળના લેક્ચરમાં પણ વાત કરેલી. ત્યારબાદ પ્રથમ સ્વતંત્રતા દિવસ થાય એટલે એને સ્વતંત્રતા દિવસ તરીકે ઘોષણા કરેલી. અને મહત્વપૂર્ણ આપણે 26 તારીખે 26 જાન્યુઆરી 01/1950 મિસ્ટેક છે એ ત્યારે બંધારણ કરેલું. કારણ કે આ દિવસની યાદમાં જે બંધારણનો મતલબ કે બંધારણ ચાલુ થયું, બંધારણને લાગુ કર્યું, પણ આજે સ્વતંત્રતા દિવસ તરીકે આપણે ઘોષિત કરેલું સૌથી પહેલા 1929 ની અંદર. મોહમ્મદ અલી જીણાએ જણાવેલું કે ભાઈ આ રિપોર્ટ છે એ મુસલમાનના હિતની વિરુદ્ધ છે. હવે એમને આ રિપોર્ટ પસંદ નથી મોતીલાલ નહેરુનો, એટલા માટે એ સંપૂર્ણ રીતે પોતાને અલગ તરીકાથી બતાવે છે કે અમારે અલગ પાકિસ્તાનની માંગણી. હવે બંધ કરવાની પણ કોશિશ કરી, પરંતુ મુસ્લિમ લીગની ડિમાન્ડ વધે અને તે ચાલુ રાખે. મુસ્લિમ ડિપાર્ટમેન્ટ અલગ હોવો જોઈએ, મતલબ મુસ્લિમ વિસ્તાર સંપૂર્ણ રીતે અલગ હોવો. મોહમ્મદ અલી જીણાની સામે પેલા સાયમન કમિશન સામે નહેરુ લાવે છે, ને નહેરુની સામે 14 મુદ્દાનો કાર્યક્રમ મોહમ્મદ અલી જીણા લઈને આવે છે કે જ્યાં જ્યાં મુસ્લિમ વસ્તી છે ત્યાં અલગથી મતદાર મંડળ આપો, ત્યાંથી અલગ મત અધિકારનું ક્ષેત્ર આપવામાં આવે. ત્યારબાદ મુસ્લિમોની ડિમાન્ડ વિસ્તાર અલગ અલગ છે, એની અંદર અમને એનો મૂળ હેતુ તો એ જ છે કે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બનાવવું. ભગતસિંહ 1929 આ અત્યારનો જે ઇતિહાસ છે 15 પછીનો, એની અંદર આપણે હરેક વર્ષ વાઇઝ આપણે યાદ રાખવું પડશે કયા વર્ષમાં શું શું ઘટના બનેલી. આગળના વર્ષમાં એવું હતું અમુક ટાઈમ 5-10 વર્ષ થાય પછી નવી ઘટના બને, ત્યારબાદ પાછી 7-8 વર્ષની ઘટના બને. એટલે આપણે બધું યાદ રહીએ. આમાં થોડુંક મિક્સિંગ વધારે રહીએ, પણ વારંવાર પુનરાવર્તન કરવું પડે. ભગતસિંહ દ્વારા સોન્ડર્સની હત્યા કરવામાં આવે, હાલ રજપતરાય ઉપર લાઠીચાર્જ કરવામાં આવેલો, 2 લાઠી વધારે મારેલી, મતલબ કે માથા ઉપર વધારે ઈજા થયેલી, એથી એમને મૃત્યુ થયેલું, ગંભીર ઈજા થયેલી. ત્યારબાદ મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંકેલો, કોઈને ઈજા માટે નથી ફેંકેલો. ભગતસિંહ ઘણી જગ્યાએ મૂવીમાં એમની આત્મકથામાં પણ લખેલું છે કે અંગ્રેજોના કાન ખોલવા માટે, અંગ્રેજોની આંખ ખોલવા, સાંભળો અમારી ડિમાન્ડ સાંભળો, એવું એમને ઘોષિત. જતીનદાસ 64 દિવસ સુધી ડિમાન્ડ છે એમની કે ભાઈ ભારતના કેદીઓ છે ત્યારે તમે આવો વ્યવહાર કરો છો, અંગ્રેજોના ઘરે આવો વ્યવહાર કરો છો. જતીનદાસ એક બહુ પ્રખ્યાત ક્રાંતિકારી છે અને 64 દિવસના ઉપવાસ પછી એમનું મૃત્યુ થાય છે. અને કેદીને આપતી સુવિધા અને અન્યાય સામે એમની લડત હોય એ સ્ટ્રોંગલી ચાલુ, મતલબ એ ચાલુ છે, એના લીધે એમને ઉપવાસ કરવું પડ્યું અને ત્યારબાદ એમનું મૃત્યુ થાય છે. સમગ્ર ભારત દેશમાં પડે છે અને લોકો વધારે એને લે છે, લેવું જ જોઈએ સિન્સિયરલી. તેથી પ્રક્રિયામાં ક્રાંતિકારીઓમાં વધારે વેગ આવે છે. બારડોલી, ગુજરાતની અંદર બારડોલી 25% વધારો. સરદાર પટેલનું નેતૃત્વ, 25% ટેક્સ વધારે છે, પણ અંતે 6.25% કેટલો વધારો, મહેસૂલ વધારો કરવાનું સમાધાન નક્કી. હવે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનું નેતૃત્વ આવે છે અને મહિલાઓએ એમને સરદારની ઉપાધિ આપેલી વલ્લભભાઈ પટેલને. વેચેલી જપ્ત કરેલી જમીન મૂળ માલિકને પરત કરી દો. જો ટેક્સ ભરવા સક્ષમ નથી વ્યક્તિ એટલે પોતે જમીન વેચી દેશે, જમીન વેચશે અથવા તો પોતે કોઈ ખાલસા કરી લેશે કોઈ વ્યક્તિ જેમની પાસેથી એને. એટલે આવા ખેડૂતોની જમીન છોડાવવી, ટેક્સ ઓછો કરવો અને પૈસા જે સમાધાન કરાવેલું એમાંનો બારડોલી સત્યાગ્રહ. વધારે ડીપમાં તો ઘણું બધું છે એની અંદર, કેવી રીતે કઈ ઘટના ચાલુ થયેલી, પણ મુખ્ય આ છે કે 25% ટેક્સ હતો, એમાંથી 6.25% ટેક્સ આપવો એવું અંતે નક્કી થયેલું ઓથેન્ટિક રીતે. સવિનય કાનૂન ભંગ, સન્માન આપણે કાનૂન ભંગ કરીશું, રૂલ્સ નીતિ નિયમને કાનૂન ભંગ કરવાનો, આ રીતે છે. આની અંદર સૌથી પહેલા શરૂઆત થાય છે 12 માર્ચ 1930 થી દાંડી યાત્રા. ગુજરાતમાં દાંડીથી ઘણી જગ્યાએ જે વ્યક્તિઓના નંબર છે એમાં મિસ્ટેક આવે છે, 78 છે કે 79 છે, 79 લોકો છે વત્તા 2 લોકો પાછળથી જોડાય છે. જોડાયેલા લોકોના નામ છે ખેડા પાસેના માતર નામના વિસ્તારથી સરદાર ખડક બહાદુર અને કાકા કાલેલકર જે છે સવાઈ ગુજરાતી, એમના પુત્ર શંકર કાલેલકર જોડાય. આ 2 વ્યક્તિ રસ્તામાં જોડાય છે. ગાંધીજીએ સિલેક્ટેડ લોકોને જ પરમિશન આપેલી. 78 લોકો હોય છે પણ ઓથેન્ટિક મને મળેલ છે કે 79 લોકો એની અંદર હતા અને ત્યારબાદ 2 લોકો એટલે 81 લોકો આપણે કહી શકીએ પાછળથી જોડાયેલ છે. જો પ્રશ્નમાં કઈ એમેન્ડમેન્ટ હોય, ચેન્જીસ હોય તો એ પ્રમાણે વાંચવું. ત્યારબાદ 24 દિવસની યાત્રા ચાલે છે. 6 તારીખની વહેલી સવારે 5 તારીખે પહોંચી જાય છે. રસ્તાની અંદર જેટલા ગામ આવે ત્યાં સફાઈ અભિયાન ગાંધીજી કરાવે છે. રૂટીન જે વર્ક છે સફાઈ અભિયાન, જાતે સફાઈ કરવી, ઊંચ નીચનો ભેદભાવ નહીં, દલિત લોકોને સાથ સહકાર આપવો, દલિત લોકોને સાથે લઈને ચાલવું, આ બધા ગાંધીજીના કોમન પોઈન્ટ છે. ગાંધીજીનો એસે હોય, ગાંધીજીની વિચારધારા હોય, ગાંધીજીનું તત્વચિંતન હોય, એની અંદર આ બધી વાતો આવે જેની અંદર આપણે આમાં વિસ્તૃત પૂર્વક લખી શકીએ. એક સફાઈ સાથે ગાંધીજી જોડાયેલા, ત્યારબાદ ખાદી સાથે જોડાયેલા, ચરખો, ત્યારબાદ સમાનતા સાથે દલિત સમાજ, હરિજન સમાજ,
એટલે પોતાના જે પત્રિકા કાર્ડનું નામ પણ હરિજન રાખેલું છે. ત્યારબાદ ગાંધીજી એવા આશ્રમ બનાવેલા છે કે જે હાલમાં પણ વિસ્તાર તમે જોઈ શકો છો, ગાંધી આશ્રમ સાબરમતી. ત્યારબાદ ગાંધીજી 5 તારીખે પહોંચે છે, પણ 6 તારીખે વહેલી સવારે કાયદાનો ભંગ પાડે છે. ઘણી જગ્યાએ મીઠું પકાવે છે એવું પણ લખેલું છે. દરિયાનું મીઠું લઈને અને બાષ્પીભવન થાય એનાથી બને છે, અને બનાવવાની પ્રક્રિયા કે ભાઈ પાણી હોય ને ગરમ કરો એટલે મીઠું પાછળથી વધે. આ રીતે સમગ્ર ભારતના મીઠાના કાયદા સામે પોતાનો આક્રોશ ઠાલવે છે, અને દરેક જગ્યાએ પૂરે આખા ભારતની અંદર કમ્પ્લીટલી ગાંધીજીની ધરપકડ થઈ. ત્યારબાદ અબ્બાસ તૈયબજી ગયા પછી સરોજિની નાયડુ આવે છે કે જે પોતે આંદોલનનું કમાન સંભાળે છે. બાદ સુરત જિલ્લામાં ધારાસણા ગામ છે, ત્યાં મીઠા સત્યાગ્રહ થાય. આ ભારતના ઇતિહાસમાં બહુ ફેમસ છે. ત્યારબાદ સુરત ગામ છે, ભારતના ઇતિહાસમાં વધારે ફેમસ છે. અહીંયા રાજગોપાલાચારી સાઉથની અંદર પોતાના વિસ્તારની અંદર એક યાત્રા કરાવે છે. ક્યાંથી ક્યાં સુધીની છે? તિરુચિરાપલ્લીથી વેદારમ, અને સુરત, દિલ્હી, સુરત, પેશાવર, દરેક જગ્યાએ આખા ભારતની અંદર, લાહોર, પેશાવર, મતલબ કે પાકિસ્તાનના પ્રાંત છે, પણ ત્યારે સમગ્ર હિન્દુસ્તાન હતું, એટલે હિન્દ વિસ્તાર છે, એની અંદર આ આંદોલનના પડઘા વધારે પડે છે. અને દાંડી યાત્રા સમગ્ર ભારતના આંદોલનમાં વધારે ફેમસ છે. હવે આની સાથે અસ્પૃશ્યતા નિવારણ, હવે ગાંધીજી આની સાથે એક વસ્તુ એડ કરી દે, અસ્પૃશ્યતા નિવારણ એટલે કે છૂવાછૂતનો જે ભેદભાવ છે દલિત સમાજ સાથે, અથવા તો જેને ભારતમાં જે 4 પરંપરા હતી, જે વૈદિક પરંપરાની અંદરથી આશ્રમ લાવેલા, પણ આજે સમાજ વ્યવસ્થા લાવ્યા, એ સમાજ વ્યવસ્થાને આપણે કન્વર્ટ કરી નાખેલી જાતિ વ્યવસ્થા. એટલા માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થામાં જે નીચે છે એની ભેદભાવ છે. ક્યાંક વૈશ્ય સાથે પણ અછૂતનો ભેદભાવ કરવામાં આવેલ છે, એવા એવિડન્સીસ મળે. હવે અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમ કે સૌને સાથે લઈને ચાલો, અને આ બધું ભારતના બંધારણની અંદર છેલ્લે લાગુ કરવામાં આવે છે. ગાંધીજી એક વ્યક્તિ છે, એક બંધારણનું પેટર્ન તમે વાંચો, બંધારણ વાંચો, જેમાં સિલેબસની અંદર વાંચો છો, એની અંદર એક બહુ વસ્તુ સેન્ટેન્સ આવે છે કે ગાંધીજી ભારતના કોન્સ્ટિટ્યુશન બનાવવામાં ક્યાંય રોલ નથી ગાંધીજીનો. ગાંધીજી ક્યાંય છે નહીં એમાં કમિટીના મેમ્બર કે કોઈ પણ કમિટીમાં. એમને રહેવું તો રહી શકે, પણ જેટલા લોકો છે બધા ગાંધીવાદી છે. એમાં જેટલા લોકો જોડાયેલા છે એમાંથી મોસ્ટ ઓફ ની અસર 100% એની અંદર દેખાય છે. હવે દાંડી યાત્રા થઈ, સરકારી મકાન વ્યવસ્થાની તોડફોડ, દરેક આંદોલનની અંદર આ તો આવશે, કોમન સેન્ટેન્સ છે. સરકારી મકાન, રેલની પટરી ઉખાડી દેવી, અથવા સરકારી જે પોસ્ટ ઓફિસ, તાર, ટપાલનો વ્યવહાર કટ કરવો, કેમ કે ત્યારના સમયમાં મીડિયા તરીકે એક જ વસ્તુ હતી, અને અંગ્રેજો તરફથી એક જ ફોલો કરવામાં આવતો કે ન્યૂઝપેપર બંધ, કોઈ પણ ઘટના ન્યૂઝપેપર બંધ, કોઈ પણ ન્યૂઝપેપરનું પબ્લિકેશન કરવાનું નહીં. એટલે લોકો સુધી કોઈ પણ માહિતી પહોંચતા ટ્રાન્સપોર્ટેશન એટલું સ્ટ્રોંગ છે નહીં, એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ લોકો જાય ત્યાં વાત કરે, કોઈની વાત માને, કોઈની વાત ન માને. અત્યારે ચૂંટણી હાલે એટલે ઘણા લોકો એમ કહે ને, જો મારું માને તો આને ટિકિટ દેવાય, આ પાર્ટી મારું માને તો આને ટિકિટ દેવાય. ભાઈ તારા ઘરમાં સાંજે કેવું સબ્જી બને એ તારી બહુ નથી માનતી, હવે જમા ક્યાંથી માનશે? બરાબર ને? તારા ઘરમાં શું બનશે મેનુ તારે નક્કી કરી, ટિકિટ કોને દેવી તું નક્કી કર, રાઈટ? એટલે સરકારી મકાન વ્યવસ્થા તોડફોડ આવું ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે. આ નોર્મલી બધી જગ્યાએ બધા આંદોલનમાં થાય. હવે ગુજરાતમાં અત્યારનું આંદોલન હોય કે જૂનું આંદોલન હોય, બધામાં થાય. ભાઈ ટાર્ગેટ એક જ, સરકારી ઉપર નુકસાન કરો. ભાઈ આપણા ખિસ્સામાંથી પૈસા જાય છે, સરકાર નથી દેતી, આપણા ટેક્સના પૈસાથી બધું ઊભું થાય છે, રોડ, રસ્તા, જમીન, મકાન બધું, યાને કે સરકારી બિલ્ડિંગ, દવાખાના, હોસ્પિટલ બધું. એનો ઉપયોગ આપણે કરવો જોઈએ, પણ વધારે પૈસા થઈ ગયા ને, જેબ ગરમ છે એટલે પ્રાઇવેટમાં જાય. કોરોના આવ્યો ત્યારે કેમ સરકારી હોસ્પિટલમાં જઈએ બધાને? કેમ કે 15 લાખના બિલ આવતા હતા, 10 લાખના બિલ આવતા, એટલે બધા સરકારી હોસ્પિટલ ખાલી પડી. હમણાં કીધું થોડા દિવસ સિવિલમાં ખાલી પડ્યું છે, લ્યો 1500 બેડ, 100 બેડ, 500 બેડ. યાની કે કેટલી વસ્તુ હોય છે કે આપણને સરકાર ક્યારે યાદ આવે? જ્યારે મોટી મુસીબત આવે ત્યારે સરકારનું કામ કરે છે. અને કોઈ સરકારનો આપણે દોષ નથી કરતા, સરકારે પોતાની મહત્તમ કેપેસિટી પ્રમાણે કામ કરેલા જ છે. દંડરો પીટાવીને ગાતા હશે માઇકમાં બધી જગ્યાએ. અને સાચું ખોટું એ તો હવે નક્કી કરવાનું, બરાબર? હવે અહીંયા જે ઘટનાઓ બને છે એ વિશે વાત કરી લઈએ. તો ઘણા બધા ક્રાંતિકારી, મતલબ 1 લાખને અરાઉન્ડ થાય છે, ઘણી જગ્યાએ 90,000 લખેલા છે. કેટલા ક્રાંતિકારીને પકડાય, પાસે જેલ તો છે નહીં આટલી બધી, પકડીને રાખવાના બધાને, પછી છોડી દે. આંદોલન થાય, મિટિંગ થાય, પછી આવો જેટલા ક્રાંતિકારી પકડાને છોડી દો બધાને, એવા ક્રાંતિકારીને છોડી દેવાના. કોંગ્રેસ ઉપર પ્રતિબંધ આવે છે. દાંડી યાત્રા પછી કોંગ્રેસ ઉપર પ્રતિબંધ કરે છે, અને સમાચાર પત્ર ઉપર પ્રતિબંધ. આ કોમન ઇસ્યુ છે, કેમ કે ત્યારે મીડિયાનું સાધન એક જ છે, સમાચાર પત્ર, ન્યૂઝપેપર. જનતા સુધી અવાજ પહોંચાડે, લોકો સુધી અવાજ, એક જ વસ્તુ પહોંચાડે છે.
સમાચાર પત્ર, અને દરેક ક્રાંતિકારીના અલગ અલગ સમાચાર પત્રો ચાલે છે. એમાં નામમાં પણ ઘણીવાર ભણતા નામોથી છેતરાવું નહીં. એટલે એમાં પણ આપણે પરીક્ષામાં તૈયારી રાખવી પડે. ભાઈ આમ જોડે મિલાવો, આની સાથે ગાંધીજી હરિજન પત્ર ચલાવે છે, જવાહરલાલ નહેરુ પોતાનું એક અલગ ચલાવે છે. ત્યારબાદ બંગાળની ભાષામાં તો ઘણા બધા, કેમ કે આંદોલન બંગાળથી ચાલુ થયેલું, એટલે બંગાળી ભાષામાં, અંગ્રેજીમાં ઘણા બધા. જૂનામાં જૂનું ધ હિન્દુ ન્યૂઝપેપર પણ છે. આપણે જે વાંચીએ અત્યારે પરીક્ષાની પ્રોસ્પેક્ટથી લખતું આપણને ધ હિન્દુ ન્યૂઝપેપર મદ્રાસથી પબ્લિશ થાય છે. ત્યારબાદ ખુદાઈ ખિદમતગાર આંદોલન, આનો ઉલ્લેખ ક્યાંક ક્યાંક આવે છે, ક્યાંક ક્યાંક નથી આવતો, કોઈ ઓથેન્ટિક બુકમાં હોય છે. અબ્દુલ ગફાર ખાન ચાલુ કરાવે છે, સરહદના ગાંધી તરીકે ઓળખાય છે. હવે ગાંધી, ઘણી જગ્યાએ ગાંધી નામ બહુ આવે છે. એક લિસ્ટ ગાંધીજીના સિલેબસ વખતે આપણે જોશું કે ગાંધીજીએ કેટલાને ટાઇટલ આપેલા. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કીધા, ગાંધીજીએ ટાઇટલ આપ્યું એમને. ગાંધીજીએ આપ્યું ટાઇટલ ફેમસ બની ગયું. કોઈ નાના વ્યક્તિ ટાઇટલ આપ્યું હોય તો ફેમસ ન બને. કોઈ મહાન વ્યક્તિ તમને બોલાવે અને તમારા બે ઘડી વખાણ કરે તો એ ન્યૂઝપેપરમાં આવી જાય. બરાબર? તમે કોઈ વ્યક્તિને સ્ટેજ પર મળવા જાઓ ને તમને બે શબ્દ પૂછે, ભાઈ ક્યાં છો, શું કરો છો, આમ તેમ, તો ન્યૂઝપેપરમાં તમને હાઇલાઇટ થાય, આમ યારે 5 મિનિટ વાત કરી મોદી સાહેબે, અથવા કોઈ પણ નેતાએ, તમે કાંઈ પણ. એટલે ક્યાં કોની યારે ઊભું રહેવું, ક્યાં ભટકાવું મોત. તમારા મારા બાઈક અને ભેંસ તો ઘણી વાર ભટકાણી છે, પણ 5 વર્ષ પહેલા સુરતમાં ભટકાણી ભેંસ બીબીસી ન્યૂઝમાં આવી ગયું કે એરપોર્ટ ઉપર પ્લેન ભેંસ ભટકે ગઈ. આવી ક્યાંથી ભેંસ? તમે ક્યાં ને કોની યારે અથડાવશો ને કેની યારે બેસો ને એ મહત્વનું છે, રાઈટ? હવે અત્યારે ટ્રેન આવી ને બુલેટ ટ્રેન, કેટલા એક્સિડન્ટ થયા, ઈ મીડિયામાં આવી ગયું. બાકી તમારા મારા બાઈક ને ગાડી યારે તો ઘણા હવે શું કહેવાય, નીલગાય ભટકાણી છે, બરાબર? ઈ નહીં આવે કઈ ન્યૂઝમાં. એટલે મહાન વ્યક્તિત્વનો આ ફાયદો છે ને, એની બાજુ ઉભા રહેવું ને થોડુંક આમ સારું અનુભવ થાય. ત્યારબાદ હવે આ અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી કીધા છે. ગાંધીજી એવી પ્રવૃત્તિ, પણ ભારત પાકિસ્તાનની બોર્ડર જે છે એ વિસ્તારમાં બિલોંગ કરે છે, અને વધારે કામ ગાંધીજી જેવું છે. હાઈટ ગાંધીજી કરતા ડબલ છે, ફોટો જોયો હોય તમે. ખુદાઈ ખિદમતગાર અને ખમીસધારી, રેડ ખમીસધારી એવું એનું નામ આવે છે. થોડીક મારી પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા. હવે જીયા રંગ આંદોલન નાગાલેન્ડમાં છે, અને રાણી નામ મેં એટલા માટે લીધું છે કે રાણીને 1947માં મુક્ત કરેલા. 13 વર્ષની ઉંમરે રાણી પકડાય છે, એટલે બાળ વિવાદો છે જ ભારતમાં પેલા હતું જ. ક્લાસમાં મારા જેવો ટીચર ભણાવતો, એટલે ટીચરે છોકરાને કીધું કે બહાર રાજા રામમોહન રાય આપણે ભણ્યા 8th ક્લાસમાં, તમારું આ બાળ વિવાહ ઉપર શું કહેવાનું થાય? કે સાહેબ કે આ નો થઈ ગયો હતા રે. રાજા રામમોહન રાય નો હોત ને વિલિયમ બેન્ટિંગ નો હોત તો કે સાહેબ આપણે લગ્ન થઈ ગયા હોત અત્યારે. એઝ અ પાર્ટ ઓફ અ જોક, પણ સારી વસ્તુ નહોતી, રાઈટ? રાણી ગિડાલુ નામ કદાચ આગળ પાછળ હોય, ઘણી જગ્યાએ ગુડાલુ લખેલું છે, ગિડાલુ લખેલું છે. એમને 1947માં આઝાદ કરવામાં આવેલા અને સન્માન આપવામાં આવેલું, રાઈટ? હવે આ અનસંગ હીરો કહેવાય ભારતના, કે જે હિસ્ટ્રીમાંથી ભૂસાઈ ગયા. 10-15 લોકોના નામ જ આની અંદર આવશે, ગોળ ગોળ ફર્યા કરશે નામ, 15-20 લોકોના છે. ત્યારબાદ હવે આવે છે ગોળમેજી પરિષદ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. પ્રથમ ટેબલ કોન્ફરન્સ 1930-31 ને એટલા માટે લખ્યું છે કે 30માં ચાલુ થાય, 31માં પૂરી, એન્ડ ટાઈમમાં ડિસેમ્બરમાં ચાલુ થાય છે, એટલા માટે. 12 નવેમ્બરે ચાલુ થાય છે, અને ત્યારબાદ જાન્યુઆરીમાં પૂરી થાય. એટલે શું થાય કે વર્ષ બદલાઈ ગયું, એટલે 30-31 લખ્યું છે. અને જોર્જ પંચમ દ્વારા તેનું ઉદઘાટન થાય. આટલા દિવસ ચાલે છે, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીના 20 દિવસ. રોજ ડિસ્કશન કરે, કાંઈ ડિસ્કશન ચાલે, ઘણા બધા મેમ્બર્સ છે, બધું લખેલું જ છે, રાઈટ? તમે ઘણી બધી રેફરન્સ બુક વાંચો, એની અંદર છે. ડીપમાં મેં બધી માહિતી નથી આપેલી. વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ ત્યારે અધ્યક્ષ હોય છે, લિબરલ પાર્ટી જે ઇંગ્લેન્ડની અંદર ચાલે છે, ને ચુનાવ જીતે છે, એના ઉપર ઘણી ઉમ્મીદ હોય છે ભારતના નેતાઓને, કોંગ્રેસના નેતાઓને, કે ભાઈ આ વ્યક્તિ કંઈક સુધાર કરાવશે, આપણા ફેવરમાં કંઈક ડિસિઝન લાવશે. કોંગ્રેસની આ પરિષદમાં ગેરહાજરી છે. કોંગ્રેસ બીજામાં જ જાય છે, ઓનલી 2 નંબર પર. હવે બીજી ગોળમેજી પરિષદ શોર્ટકટ છે કે ભાઈ 1931માં 30માં પૂરી થઈ, એટલે પાછું 30ના એન્ડમાં બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બોલાવી. એ છે 1931 ની અંદર, તારીખ આપેલી જ છે, 7 સપ્ટેમ્બર થી 1 ડિસેમ્બર સુધી. કોંગ્રેસ તરફથી માત્ર એક જ સભ્ય ગાંધીજી જાય છે, નિરાશ થઈને આવે છે, કાંઈ પણ વસ્તુ સ્વીકાર. હવે આની અંદર આ પરિષદનો મુખ્ય ઘણા બધા મુદ્દા ડિસ્કસ થાય. આટલા બધા દિવસ લીધા તો થાય ને, 3 મહિના ટાઈમ ગયો અંદર. પણ એક મુદ્દો જે મુખ્ય છે કે અનુસૂચિત જાતિ માટે અલગ મતદાર મંડળ. આની અંદર મને મારા પર્સનલ વ્યૂમાં અંગ્રેજોની એવી નીતિ દેખાય છે. ઘણી બધી બુકો વાંચેલા, આપણને થોડોક વિચાર આવે ને, આપણી પાસે જીપીએસસી જ એક્સપેક્ટ કરે છે કે તમે આ જે ડિસ્ક્રિપ્ટિવ પેપર લખો છો, એને તમે તમારા કેટલા વિચાર ઠાલવી શકો છો, તમારા કેવા આઈડિયા આપી શકો છો. અત્યારે હાલમાં ઘણા બધા મુદ્દાઓ છે,
એ કોમન છે કે તમે આપણે ઘણા બધા તમે મોડલ જોતા હશો યુટ્યુબમાં ને એમાં બધા એમાં કે કોઈ પણ પ્રાઇવેટ જે ક્લાસીસ છે એને યુટ્યુબ ચેનલ પર ને બધામાં કે ભાઈ એમ પૂછે તમે આ વ્યવસ્થામાં શા માટે ઈચ્છો છો? સિસ્ટમ સુધારવા માટે. વિદ્યાર્થીઓ જુસ્સર જવાબ આપે સિસ્ટમ સુધારવા માટે. તો ભાઈ 1947 થી ચાલુ બધા સુધારવા જાય અઘરી. એટલે શું આનો કઈ નવો ઇલાજ લાવો, નવી વ્યવસ્થા, ઘણા બધા વ્યવસ્થા લાવેલા છે, ઘણા બધા ચેન્જીસ પણ લાવેલા છે પોતાના સુઝાવથી, અને સિસ્ટમમાં ઘણો ફરક પણ આવેલો છે. હવે બંધારણ બનેલું ત્યારે કયા વોટ્સઅપના નિયમ આવ્યા નહોતા, ત્યારે સોશિયલ મીડિયામાં આટલો બધો ઉહાપો થશે, આવું બધું આવશે, હવે ચેન્જીસ કરવું પડે ને. બંધારણની અંદર એ ચેન્જીસ થયું કે ભાઈ આ સોશિયલ મીડિયા સાયબર ક્રાઇમ, ત્યારે સાયબર ક્રાઇમ નામનો કઈ વર્ડ જ નહોતો, એડ કરેલું ક્યાંક સંવિધાનની અંદર, પણ સાયબર ક્રાઇમ હવે થોડુંક વધારે ઉપડી ગયું. તો એટલા માટે નવા સુધારા થયા, તો સાથે નવી ટેકનોલોજી આવી, તો સાથે ગેરવહીવટ પણ આવ્યો, અલગ અલગ એના પ્લસ પોઈન્ટ આવ્યા, માઇનસ પોઈન્ટ આવ્યા. હવે આમાં કહ્યું કે અંગ્રેજોએ અનુસૂચિત જાતિને અલગ મતદાર મંડળ આપવાનો આગ્રહ રાખેલો. ગાંધીજી આનાથી નિરાશ થાય છે કે ભાઈ હું એક સમાજને જોડવા માંગુ છું, હિન્દુને તમે બે ભાગલા ન કરજો, હિન્દુના બે ભાગલા થશે ને આની અંદર તો ભારત ક્યારેય આઝાદ નહીં થાય. આ ગાંધીજીના શબ્દો છે. એટલા માટે એક રાખવા માટેનો કોશિશ કરે છે કે દરેક સમાજને સાથે રાખો અને કોઈ પણ પ્રકારનો અછૂતનો ભેદભાવ ન કરો. એટલા માટે ગાંધીજીનો એક મુખ્ય મુદ્દો હતો. બાકી તો ઘણા બધા મુદ્દા છે, શા માટે એનો વિરોધ કરે છે, શા માટે ગોળમેજી પરિષદનો સક્સેસ નથી, અને છેલ્લો પટો કવિતા છે ઝવેરચંદ મેઘાણીની. ત્યારબાદ ગાંધીજી નિરાશ અને પરિષદ નિષ્ફળ જાય છે. ત્રીજી ગોળમેજી પરિષદ 46, માત્ર થોડાક સભ્યો છે, પેલી બેમાં વધારે સભ્યો હતા, આમાં થોડા સભ્યો છે. હવે આંકડાકીય માહિતી એને ઓછી કરી નાખી પૂછવાની. ઘણી બધી પરીક્ષામાં મેં જોયું, પેલી પરીક્ષા જે હોય છે ને 16, 17, 18 ની એમાં વધારે હતી આંકડાકીય માહિતી. હવે જે આંકડાકીય માહિતી આવે છે ને વર્ષ ઉપર જ આવે છે મોસ્ટ ઓફ, કયા વર્ષમાં કઈ ઘટના બનેલી, અને વધારે તો એનાલિસિસ ટાઈપ ક્વેશ્ચન, જેમ પહેલા દિવસે વાત કરેલી કે આ વર્ષમાં 4 ઓપ્શન આપ્યા, પહેલું ને ત્રીજું સાચું, બીજું ને ત્રીજું સાચું, બસ એમાં જ આપણે ગોઠાય છીએ વધારે તો. આની અંદર પ્રિલિમ્સ ની અંદર, મેઇન્સ ની અંદર ડિસ્ક્રિપ્ટિવ હોય એટલે થોડાક આપણા વિચાર પણ લખી શકીએ, બ્રોડ માઇન્ડ થવું પડે. પહેલી મેં વાત કરી હતી ઇન્ટરલિંકિંગ. આ ઘટનાને તમે બીજી ઘટના સાથે કેવી રીતે જોડો છો, એ ઇન્ટરલિંક નો મુદ્દો અત્યારે સૌથી વધારે છે. અત્યારે આ વસ્તુ નાની ક્લાસની અંદર ચાલુ થઈ ગઈ છે, 4થા 5મા ધોરણથી. તમે જે અને તમે કયા સબ્જેક્ટ લિંક કરો છો, આપણે એડિશન શીખવાડે, એડિશન જોડાયેલ નથી, ખાલી હિસ્ટ્રી જોડાયેલ નથી. આની ઘણી બધી વસ્તુઓ છે, સિવિક્સ પણ છે, જીઓગ્રાફી પણ છે, ઇકોનોમિક્સ પણ છે. ત્યારબાદ ભારતની આઝાદીમાં ઇકોનોમી, અંગ્રેજોની ઇકોનોમી બહુ વધારે ડિપેન્ડ કરે છે. અંગ્રેજોની ઇકોનોમી ક્યારે બેસીને ડિસ્કસ કરશું. એના માટે કોંગ્રેસ ગેરહાજર હોય છે આની અંદર. પહેલામાં નથી, ત્રીજામાં નથી, માત્ર બીજાની અંદર ગાંધીજી એક જ જાય છે. હવે એક વ્યક્તિ કોણ છે? હવે આમાં ન જાય એટલે હું ભાઈ તમે નથી આવતા એટલે કોંગ્રેસ ગેરકાયદેસર. અંગ્રેજો 4 વખત લાવે છે કોંગ્રેસ ગેરકાયદેસર, કોંગ્રેસ ગેરકાયદેસર, બરાબર છે, પણ તોય કોંગ્રેસ કામ કરે છે બિંદાસ રીતે. તેજ બહાદુર સપ્રુ અને BR આંબેડકર ત્રણેય સભાની અંદર પાર્ટનરશિપ લે છે, ત્રણેય સભાની અંદર જવાવાળા વ્યક્તિ છે. ત્યારબાદ ગાંધી ઇરવિન કરાર 1931, પહેલીમાં ન ગયા એટલે ગાંધીજી અને ઇરવિન બે વચ્ચેના કરાર થાય છે. ઇરવિન વાઇસરોય છે, સીધું નામ છે. ત્યારબાદ દિલ્હી કરાર તરીકે ઓળખાય, દિલ્હીની અંદર થયેલા એટલા માટે. હવે 15 દિવસની વાટાઘાટ બાદ શું વાટાઘાટ કરી? કેદીને છોડી દેવાના, સત્યાગ્રહના બધા કેસ પાછા ખેંચી લેવાના, મીઠાના ઉત્પાદન ઉપર અધિકાર આપો, એના ઉપર નમક તો જરૂરી છે, નમક તો કોઈ પણ વાનગીની અંદર, કોઈ પણ વસ્તુની અંદર નાખવાનું જરૂરી છે. એટલા માટે મીઠાનો કાયદો કાનૂન સૌથી પહેલા તોડેલો. ત્યારબાદ સવિનય કાનૂન ભંગ આંદોલન બંધ કરવામાં આવ્યું. કરાચી અધિવેશનમાં આ કરાર કોંગ્રેસ દ્વારા સ્વીકારવામાં આવ્યો. કોંગ્રેસે એક્સેપ્ટ કર્યું કે સવિનય કાનૂન ભંગ છે, ક્લોઝ. હવે ત્યારબાદ આ કરાર બાદ ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ગયા. હવે આ કરાર થઈ ગયો પછી ગયા 31 માં ગાંધીજી જતા નથી. હવે જાય નહીં એટલે અંગ્રેજોને એમ થયું ભાઈ કોંગ્રેસમાંથી કેમ કોઈ નથી આવતું, કુછ તો ગડબડ છે, કે આને ઇન્ટરેસ્ટ નથી, કે આપણાથી નારાજ છે. હવે આ ગાંધીજી સાથે કરાર થયા. અને બીજું એક હિડન લાઈન લખેલી છે કે ઇરવિન છે ને એને ગાંધીજી પ્રત્યે થોડોક લગાવ સારો હતો. ઇરવિનને એટલે માન સન્માન ખાતર ગ્રંથની બુકમાં લખેલું છે, એ રાઇટરે સારું લખેલું છે કે એમને ગાંધીજી સાથે સારો સંબંધ, ગાંધીની ઘણી બધી માંગણી ઇરવિન પોતે. એટલે ગાંધીને રાજી કરે છે. શું કરે છે કે રાજી, તમે બીજી ગોળમેજી પરિષદમાં આવો, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બીજી કરી એની અંદર તમે આવો. સન્માનીય વ્યક્તિ છે ને કોંગ્રેસ લીડરશિપ સંભાળે છે. લીડર ઓથેન્ટિક રીતે અધ્યક્ષ બને, પણ ગાંધીજી સર્વે સર્વા છે, એટલે બધી જગ્યાએ ફેમસ છે.
ત્યારબાદ કોમ્યુનલ એવોર્ડ કોમી ચુકાદો લાવે છે રામસે મેકડોનાલ્ડ ટાઈમ પર અલગ મતદાર ક્ષેત્ર પહેલાથી જે આપણે વાત કરેલી. ત્યારબાદ આ ગાંધીજી ભાઈ આ રીતે તમે ના કરી શકો કોઈ પણ, એટલે આ મરણંત ઉપવાસ ગાંધીજીનું ત્રીજું શસ્ત્ર આવે છે. સત્ય અને અહિંસા, ત્રીજું શસ્ત્ર છે ઉપવાસ. રાઈટ, બે શસ્ત્ર આપેલા, ત્રીજું શસ્ત્ર અહીંયા ચાલુ કરે છે. ગાંધીજીએ પહેલા કીધેલું કે ભાઈ જે હિંસા કરવી તો કે પશુનો ધર્મ છે, આપણે તો અહિંસક રીતે લડવું છે. કોઈ પણ તાજની પીઠ તલવાર ઉઠાડ્યા વગર દેશને આટલા હદ સુધી લઈ જાવ એટલે મહાન મહાન કામ કહેવાય આને. એક મેજર ટાસ્ક એમને પૂરું કરેલું અને ઘણા બધા દેશના એવોર્ડ પણ એમને મળેલા. બીજા દેશને નેલ્સન મંડેલા આફ્રિકાના, એને પણ આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે. 26 થી 28 વર્ષ પોતે જેલમાં રહે છે. ત્યારબાદ બહાર આવે ને નવું બંધારણ હોય છે અને પોતાને એક જે રાષ્ટ્રપિતા જેવું સન્માન આપવામાં આવે છે નેલ્સન મંડેલા. એ પણ ગાંધીજીથી પ્રભાવિત હતા બહુ. પૂનાની અંદર કરાર થાય છે ગાંધીજી અને આંબેડકરજીની વચ્ચે. મુખ્ય કામ એ જ છે દલિત સમાજ માટે આરક્ષિત બેઠક. હવે બી આર આંબેડકર એક્ટિવ થાય છે કે ભાઈ મારા સમાજ માટે હું કંઈક કરું. ત્યારે એમને બહુ ગણેલ વ્યક્તિ છે, બહુ ટેલેન્ટેડ વ્યક્તિ છે અને વધારે પડતો એમનું આમ બંધારણની અંદર પણ ઘણો બધો રોલ છે. ત્યારબાદ 26 સપ્ટેમ્બર 1932 ના રોજ આ કરાર કરવામાં આવે છે. હવે ગાંધીજી ઉપવાસ ઉપર હતા એટલે મીડિયેટર્સ તરીકે મદન મોહન માલવિયા, મોહમ્મદ અલી જીના, એટલે લિયાકત અલી કે શૌકત અલી એ લોકો એની અંદર આવે છે. તે ગાંધીજીના કરીબી છે. કરીબી 3 વ્યક્તિઓના નામ છે કે જેમની સહાયથી ગાંધીજી આ પૂના કરારને એગ્રી કરે છે, યાની કે આંબેડકર સાથે સમજોતા કરે છે. રાઈટ, 147 બેઠક આરક્ષિત રખાઈ, પણ કેન્દ્રીય ધારાસભામાં 18% બેઠક અનામત રાખવાની સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર, સેન્ટ્રલ ઇલેક્શનની અંદર. ત્યારબાદ બીજું સવિનય કાનૂન ભંગ આંદોલન ચાલુ કરાવે છે. હવે વાઇસરોય વેલિંગ્ટનને મળવાની પરમિશન માંગે પણ એ પરમિશન આપતા નથી. મારે મળવું નથી ઇરવિનની જેમ, કેમ કે ઇરવિન મળે છે પણ આ ભાઈ મળતા નથી, કેમ કે એને ખબર છે ગાંધીજી પાસે જબરદસ્ત તાકાત છે. ભાઈ ઇરવિન ભાઈ માની ગયા મારે પણ ઘણી જગ્યાએ માનવું પડશે. જે કઈ પર્સનલ ઇસ્યુ હોય તે કોંગ્રેસ સાથેના, ગાંધીજીને ઇરવિન સમાધાનનું પૂર્ણ પાલન ન થયું. હા, ઇરવિનની ગેમ એવી હતી કે પહેલા ગાંધીજીને રાજી કર્યા, બીજી પરિષદમાં જાય છે, પણ વધારે પડતું 100% ફોલો કરતા ઘણી જગ્યાએ ક્રાંતિકારીઓને છોડવામાં આવેલ નથી એવું મેં વાંચેલું. અને ઘણી જગ્યાએ પોતાના 100% જે એને કરાર કરેલા એ આમાંથી એપ્લાય કર્યા નથી. કેસ પાછા ખેંચી લેવા પણ જે જૂના કેસ હતા એમને પાછા ખેંચ્યા નથી, આવું ઘણી જગ્યાએ લખેલું છે. ત્યારબાદ અસફળ છે કે સંપૂર્ણ 100% એને પાલન કરેલ નથી. ત્યારબાદ આંદોલન શરૂ થયું. ગાંધીની 4 કલાક, 6 કલાક, 10 કલાકની અંદર ધરપકડ 6 કલાક આપેલી છે, સિંગલ ડિજિટની અંદર, કોઈ 10 કલાક નથી થતી એમાં. ત્યારબાદ ગાંધીની ધરપકડ થઈ, યરવાડા જેલમાં બંધ કરવામાં આવ્યો મહારાષ્ટ્રની અંદર. ત્યારબાદ ઉત્તર ભારતની અંદર જવાહરલાલ નહેરુ અને ઘણા બધા ટોચના નેતા જે આપણે નામ આપણને યાદ છે એ જ નેતાઓની ધરપકડ અહીંયા કરવામાં આવે છે. ત્યારબાદ 1935 નો ધારો બહુ મહત્વનો છે, ભારતનું મિની કોન્સ્ટિટ્યુશન કહી શકાય. આપણે જે સિવિક્સમાં ભણીએ એની અંદરનું છે, પોલિટિકલ સાયન્સ. 14 વિભાગ અને 10 પરિશિષ્ટ એની અંદર આવેલા છે 1935 ના જે બંધારણ બનાવેલું એની અંદર. હવે 1919 ના મોન્ટફર્ટ જે અનુસાર દ્વિમુખી શાસન પદ્ધતિ પ્રાંતીય સરકારોની અંદર લાગુ કરવામાં આવશે. દ્વિમુખી શાસન પદ્ધતિ, દ્વિગૃહી વ્યવસ્થા, રાજ્યસભા અને લોકસભા. અને રાજ્યની અંદર જે છે અહીંયા રાજ્યસભા અને લોકસભા શબ્દ નથી કરતા, અહીંયા સમવાય ધારાસભા નામનો વર્ડ ઇસ્તેમાલ કરે છે. નાના સ્ટેટ છે, 11 પ્રાંત કરેલા છે, એમાં 5 પ્રાંતની અંદર 2 વ્યવસ્થા અને બીજા પ્રાંતની અંદર માત્ર સિંગલ વ્યવસ્થા રાખે છે. ટોટલી આપણા 26 રાજ્ય જેમ રાજ્ય બનતા નથી. અહીંયા પ્રાંત વ્યવસ્થા છે, તેની અંદર 6 જેટલા પ્રાંતમાં કોંગ્રેસની સરકાર આવે છે અને અડધા સભ્યો બ્રિટિશ પ્રાંતમાં ચૂંટાયેલા હોય છે. ત્યારબાદ ગવર્નર જનરલ ને ગવર્નરને બહુ મહાન સત્તાઓ છે, આગળ પણ હતી, વચ્ચે પણ છે, અહીંયા પણ મહાન સત્તાઓ આપવામાં આવેલી છે. તે કોઈ પણ કાયદો નાબૂદ અને આ જ વર્ષે 1935 માં રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવે છે. આની અંદર કઈ લેવા દેવા નથી, પણ 1935 સાથે અમે જોડેલ છે કે રિઝર્વ બેંકની સ્થાપના કરે છે સરકાર પોતાના વહીવટ ચલાવવા. પ્રાંતોની અંદર 1937 ની વિવિધ ચૂંટણીઓ થાય છે. હવે ચૂંટણીની અંદર બહુ લાંબુ લિસ્ટ આપ્યું, પંજાબની અંદર, બંગાળની અંદર, ત્યારબાદ દિલ્હી પ્રાંતની અંદર, યુનિયન પ્રોવિન્સીસ યાની કે ઉત્તર પ્રદેશ નામ અત્યારે કઈ છે એની અંદર કઈ કઈ ઇલેક્શન થાય છે, કેટલા લોકો જીતે છે, આમની અંદર ઘણું ડીપમાં આપેલું છે એની અંદર. ત્યારબાદ ફેઝપુર અધિવેશન, જે ગામડાનું અધિવેશન યાદ કરી સૌથી પહેલા બંગાળની અંદર ઘણા ગામડામાં અધિવેશન થાય છે, એમાં પ્રાંતીય ચૂંટણીમાં ભાગ લેવાનો નિર્ણય કરે છે. વચ્ચે કોંગ્રેસે પોતાનું રણનીતિ બદલાવેલી કે આપણે કોઈ પણ ઇલેક્શનમાં ભાગ લેવો નથી. હવે એમ કે છે કે આપણે ભાગ લેશું. પંજાબ અને બંગાળમાં કોંગ્રેસ સિવાયના પક્ષ આવે છે. કોંગ્રેસ સિવાય પક્ષ છે યુનિસ્ટ પાર્ટી ને મુસ્લિમ લીગ, કે કારણ કે એની બંને બાજુએ આજની તારીખમાં જે પાકિસ્તાન છે એની હાલત હતી. ત્યાં મુસ્લિમ લોકોની વસ્તી વધારે છે
અને બીજી એક બે પાર્ટી એક્ટિવિસ્ટ થાય છે, યુનિયનિસ્ટ પાર્ટી અને ખેડૂતોની પાર્ટી, કૃષક પાર્ટી તરીકે નામ આવે છે, ઘણી કિસાન પાર્ટી નામ આવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે કોંગ્રેસના તમામ સભ્યોનું રાજીનામું આપવામાં આવે દરેક જગ્યાએથી. હવે અહીંયા એ લોકો એમ કે છે અંગ્રેજો કે 1937માં કે વિશ્વયુદ્ધ પૂરું થાય પછી તમને આઝાદી આપી દઈશું. ત્યારબાદ આંબેડકર દ્વારા હવે વિશ્વયુદ્ધ પછી ચાલુ થાય છે, ત્યારબાદ આ એગ્રીમેન્ટ કરે છે આવું કે આપણે વિશ્વયુદ્ધ પછી તમને આઝાદી 100% ફાઇનલ છે 1946. મુસ્લિમ લીગ અને આંબેડકર દ્વારા 1939માં મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે. કોંગ્રેસ શું કરે છે? રાજીનામું પાછું ખેંચે. એટલે સામે મુસ્લિમ લીગને પોતાનું મનમાની સત્તા બનાવવા માટેનું રાજકારણ મળે છે. એટલા માટે અહીંયા મુક્તિ દિવસ તરીકે જાહેર કરે છે કે આપણે થોડું ફ્રીડમ અનુભવીએ. વ્યક્તિગત સત્યાગ્રહ 1918 ની અંદર એક પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો લગભગ એક્ઝામમાં જેવું તો યાદ છે ત્યાં સુધી. 1940 ગાંધીજી દ્વારા વ્યક્તિગત સત્યાગ્રહ ચાલુ કરેલો. હવે સ્વયંભૂ રીતે ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ ચાલુ કર્યો. એની અંદર સૌથી પહેલા વિનોબા ભાવે આવે. વિનોબા ભાવેની પસંદગી કરી. વિનોબા ભાવે પછી બીજા વ્યક્તિ તરીકે બ્રહ્મદત્ત. આપણને પ્રિન્ટિંગ મિસ્ટેક ને એવું જોવા મળે વાંચવામાં. લાઈન પણ બહુ શોર્ટ લાઈન આપેલી છે બુકની અંદર કે આમના પછી બ્રહ્મદત્ત અને બાજુમાં જવાહરલાલનું નામ લખેલું છે. ત્યારબાદ જવાહરલાલ નહેરુ. એટલે આપણે તરફ હાઇલાઇટ થાય કે જવાહરલાલ નહેરુ જ હશે એમ. કેમ કે ભરતા નામ 4-5 નામ છે કે જે હિસ્ટ્રીમાં વારંવાર આવશે, 10 નામ છે વારંવાર આવશે. એવું નથી, બ્રહ્મદત્ત નામના વ્યક્તિ એક આવે છે, બ્રહ્મદત્ત વ્યક્તિ, રાઈટ. ત્યારબાદ કઈ બુકનો રેફરન્સ છે હું કહીશ તમને છેલ્લે. ત્યારબાદ 4 તબક્કામાં હોય છે આંદોલન. 4 તબક્કાઓ મહત્વપૂર્ણ છે. કયા જિલ્લામાં કઈ જગ્યાએ એમને આંદોલન કર્યું. વિનોબા ભાવે ભૂદાનના પ્રણેતા છે, જેમને વધારે જમીન છે એના ઉપર સરકારે કાયદો પણ લાવે છે. ત્યારબાદ જમીનો દાન કરવામાં આવે છે. વધારે જે મોટા જમીનદાર છે આઝાદી પછી અલગ જમીનદારો પર જમીન છે એને ખાલસા કરીને ભારત સરકાર જેની પાસે જમીન નથી, જેઓ ખેત મજદૂર હતા એમને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. ઓગસ્ટ ઓફર 1940 ઓગસ્ટ મહિનામાં ઓફર આપે છે, સીધી વાત છે, ઓગસ્ટ ઓફર તરીકે ઓળખાય છે. આ બધા મુખ્ય ઘટનાઓ છે. આની વચ્ચે નાની મોટી ઘટનાઓ ઘણી બધી આવશે. ઘણી બધી બુકમાં સિક્વન્સમાં લખેલી છે. પ્રાઇવેટ પબ્લિકેશન બુક હોય એની અંદર અને સરકારી બુકની અંદર પણ વિસ્તૃતપણે છે. પણ એમાં આપણે જે ઉપયોગલક્ષી છે એવી ઘટનાઓ મેં કવર કરવાનો કોશિશ કરી છે. સંસ્થાનિક સ્વરાજ્ય આપવું. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બંધારણ ઘડી શકાશે અને ભારતે ત્યારે જ ચાલુ કરેલું. ત્યારબાદ જુદા જુદા વર્ગની કમિટી, અલગ વર્ગની કમિટી, સમુદાયની કમિટી, શીખ સમુદાય, મુસ્લિમ સમુદાય પહેલાથી એક્ટિવ છે આની અંદર. ત્યારબાદ લઘુમતીના હકો, લઘુમતી સમુદાય છે એના હક વિશેની ઓગસ્ટ ઓફર લઈને આવે છે. રામગઢ અધિવેશનમાં આ અંશતઃ પ્રસ્તાવ સ્વીકૃત કરે છે અને ત્યારબાદ લિનલિથગો, ત્યારે જે વ્યક્તિ છે લિનલિથગો ગવર્નર વાઇસરોય છે અને ડોમિનિયન સ્ટેટનો દરજ્જો આપવાની વાત કરે છે. પણ વચગાળાની જે સરકાર છે એની રચના કરશે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટનને મદદ કરો તો અમે તમને સરકાર બનાવી આપશું એવી જાહેરાત થાય છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભારત મદદ પણ કરે છે. અમુક અંશે રાજી પણ થઈ જાય છે કે આપણે એને મદદ કરવામાં આવશે અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં આપણા સૈનિકો ત્યાં મોકલવામાં આવશે, એટલે કે આપણે આઝાદ કરવામાં મદદ થશે. હવે જાપાન, આની અંદર એક ઘટના આવે છે જાપાનની. અહીંયાથી આના પછીના વર્ષે 42-44 થી ચાલુ થાય છે. સુભાષચંદ્ર બોઝ અહીંયાથી છેડો ફાડી લે છે. સુભાષચંદ્ર બોઝ અહીંયાથી છૂટા પડે છે કોંગ્રેસથી અને વિદેશ સિંગાપુર જાય છે અને સુભાષચંદ્ર બોઝે સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહેલા છે. આ એક વસ્તુ આની અંદર એડ કરવાની થશે અને આવે જ છે આ સિલેબસની અંદર. હવે સુભાષચંદ્ર બોઝ ભારતની બહાર જઈને એવા સૈનિકોને પકડે છે જે બ્રિટિશ ઇન્ડિયાની અંદર ભારત તરફથી લડે છે, બ્રિટિશ તરફથી લડે છે, મૂળ ભારતીયો છે. જર્મનીમાંથી છોડાવે છે, હિટલરને મળે છે. ત્યારબાદ અલગ દેશ દુશ્મન કા દુશ્મન મિત્ર હોતા એવા દેશો પાસે જાય છે, એને મિલાવીને હેલ્પ કરાવે છે. પછી જાપાનનો બહુ મોટો રોલ છે આની અંદર અને જાપાન દ્વારા નોર્થ ઈસ્ટ એટલે કે 7 સિસ્ટર ત્યાં ઘૂસવાની કોશિશ, ચલો દિલ્હીનો નારો પણ જે જીઓગ્રાફિક અને વાતાવરણ સાથ આપતું નથી એટલા માટે ત્યાં એને આઝાદી હિન્દ ફોજ એની અંદર જોઈશું આપણે. આઝાદી હિન્દ કાર્યો વિસ્તાર ઉપર પોતાનો અધિકાર પણ જમાવે છે. હવે અહીંયા ઓગસ્ટ ઓફર, વચગાળાની સરકાર. ક્રિપ્સ મિશન 1942, સાયમન કમિશન આવ્યું આગળ. હવે ક્રિપ્સ મિશન આવે છે. ક્રિપ્સ નામના વ્યક્તિ આવે છે અધ્યક્ષ. ખબર જ છે ભાઈ નામનું ક્રિપ્સ છે એના નામથી આવે. બધા અધ્યક્ષ નામથી જ હોય. અત્યારે જે અલગ સર્વે કરવામાં આવે કોઈ પણ મોટી ઘટના બની એટલે એના નામથી જ મિશન બનાવવામાં આવે. મતલબ કે એ વ્યક્તિના નામથી પોતે આખી કમિટીના હેડ હોય એટલા માટે. મોસ્ટ ઓફ કમિટીના હેડ હાલની તારીખમાં કોઈ સુપ્રીમ કોર્ટ હોય, એના રિટાયર્ડ જજ હોય, કોઈ અધિકારી હોય, ઉચ્ચ અધિકારી હોય, રિટાયર્ડ અધિકારી હોય, એવા કોઈ
નામ આપવામાં આવતા હોય. હવે ક્રિપ્સ મિશન ને વિન્સ્ટન ચર્ચિલ વડાપ્રધાન છે. વિન્સ્ટન ચર્ચિલ રામ છે, તમારે વિન્સ્ટન ચર્ચિલ આવે છે. વિન્સ્ટન ચર્ચિલ દ્વારા ક્રિપ્સ મિશન અને અધ્યક્ષ સ્ટેફર્ડ ક્રિપ્સ ભારતને ડોમિનિયન સ્ટેટ બનાવશું દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આવી એની એક જાહેરાત છે. હવે ક્રિપ્સ મિશનની દરખાસ્ત એ તો ખબર છે આઉટડેટેડ કહેવામાં આવે છે ગાંધીજી દ્વારા કે આ ક્રિપ્સ મિશન જે આઉટડેટેડ ચેક છે, બેંક બંધ થઈ ગઈ છે, બેંક દેવડું ફૂકી દીધું અને આઉટડેટેડ ચેક છે. એનો એ પ્રશ્ન ઘણીવાર 2-3 વખત એક્ઝામના પેપર જોયા, એની અંદર આવેલું હતું. ત્યારબાદ હિન્દ છોડો આંદોલન 1942, ભારત છોડો ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. આમાં વર્ષ વાઇઝ અલગ અલગ ઘટનાઓ આવે છે. વર્ષ વાઇઝ જે ઘટના આવે છે એને સિક્વેન્સમાં આપણે ગોઠવી શકીએ. અને ઘણીવાર પ્રશ્ન આવેલો છે આ કે અસહકારનું આંદોલન, બંગભંગ તો પહેલા થઈ ગયું, ત્યારબાદ આ હિન્દ આંદોલન, ક્રિપ્સ મિશન, આ બધાને સિક્વેન્સમાં ગોઠવો. પહેલા કઈ ઘટના બનેલી 1 2 3 4 ક્રમમાં ગોઠવો. એનું આખું લિસ્ટ તમને છેલ્લે મળી જશે. આની છેલ્લી સ્લાઇડ આખું લિસ્ટ આપેલું છે. ડેઈલી એકાદ રિવિઝન કરીએ એટલે મગજમાં ફિટ થઈ જશે. મુંબઈના ગ્વાલિયર ટેન્કથી શરૂ અને 1942 થી શરૂઆત આ આઝાદી માટેની અંતિમ લડાઈ ઘોષિત કરવામાં આવી છે. હવે આમ કરો યા મરવાની પરિસ્થિતિ આવી ગઈ ભારત માટે કે ઘણા બધા આંદોલન કર્યા પણ હવે કઈ સુધારો થતો નથી. અંગ્રેજોમાં નાના મોટા સુધારા થાય, નાનું મોટું અંગ્રેજો આપણને કામ આપે, નાનું મોટું એવી ઘટનાઓ આપે, એવી ઘટનાઓ બને છે કે જેનાથી અંગ્રેજો કોઈ મુસ્લિમ લીગ ખુશ થાય અને થોડી વાર અનુસૂચિત જાતિ વર્ગ ખુશ થાય, શીખ સમુદાય ખુશ થાય. આ ઘણી બધું જોવા મળે. વર્તમાન પત્રમાં પ્રતિબંધ તો કોમન લાઈન છે. ન્યૂઝપેપર ઉપર, વર્તમાન પત્ર ઉપર પ્રતિબંધ, ન્યૂઝપેપર ઉપર અને હડતાલ, સરકારી સંપત્તિને નુકસાન અને સ્વયં સ્ફૂર્ણાથી ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, લોકોની સ્વયં પ્રેરણાથી કોઈ આંદોલન ઓથેન્ટિક રીતે કોઈ ધક્કો મારતું નથી આની અંદર. હવે મુંબઈ, મદ્રાસ, અમદાવાદ, કાપડની મિલો આ 3 જગ્યાએ ફેમસ છે. મળે તો ઘણા બધા નામ લખેલા હશે પણ એ બધી કાપડની મિલો હતી. બિઝનેસ જ એક હતો કાપડની ઉદ્યોગનો, એટલે બહુ ફેમસ છે. એના પ્રતિબંધ લાગે છે, બંધ કરાવી દે છે. મિલો બંધ, મિલમાં હડતાલ, કોલેજ કારખાનામાં હડતાલ, દરેક જગ્યાએ વિદ્યાર્થી, સ્ટુડન્ટ, પ્રોફેસરો, સમગ્ર લોકો આની અંદર જોડાય છે, શિક્ષકો, બધી વ્યક્તિ. ઉગ્ર આંદોલન, રેલવેના પાટા ઉખેડવા આંદોલન, અંગ્રેજોનો કનેક્ટિવિટી બંધ કરવી તો એના ન્યૂઝ આગળ પહોંચી શકે. હવે એ ન્યૂઝ પણ બંધ કરાવે તો આપણે એની કનેક્ટિવિટી બંધ કરી દઈએ. ત્યારબાદ આ કચરી નાખવામાં સરકાર નિષ્ફળ જાય છે 100%. 1957 પછીનો મોટામાં મોટું એક એવું આંદોલન છે કે જે સમગ્ર ભારતને જોડે છે. 1857 પછી ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, ભારત છોડો આંદોલન. આ આંદોલન ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખાય. ઓગસ્ટ મહિનામાં થયેલું એટલે હવે ઘણા બધા રિવોલ્યુશનમાં ઓગસ્ટ ક્રાંતિ બહુ ફેમસ છે. ઓગસ્ટ મહિનામાં જ ખબર લાગી કે ઓગસ્ટ મહિના શું લેવા દેવા છે મનુષ્ય જાતને. ઓગસ્ટ ક્રાંતિ ઘણી જગ્યાએ આવે છે. ત્યારબાદ ગાંધીજી સાથે અમેરિકાના એક પત્રકાર છે લુઈ ફિશર, આવું ક્યાંક એવિડન્સ મળે ને એ પછી અમેરિકાના પત્રકાર ન્યૂઝમાં આપે છે કે આવી એવી ઘટના ભારતની અંદર બની છે. અમેરિકા એટલે આ ઘટનાની અંદર બેવેલ, ચાર્લ્સ બેવેલ નામના એક વ્યક્તિ આવે છે. બેવેલ યોજના લાવે, સિમલા પરિષદ અને સિમલા સંમેલન તરીકે ઓળખાય છે. વેવેલની અલગ અલગ યોજના છે અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને માન્ય થતી નથી. આમાં ખેંચતાણ થાય, સ્વાભાવિક છે કે અસફળ થવાનું જ છે. કેબિનેટ મિશન 1946 અલગ અલગ સંવિધાન સભાની સ્થાપના કરાવે છે. ત્યારબાદ ગાંધીજી આ મિશનને ટેકો આપે છે અને મુસ્લિમ લીગ આ યોજનાને ફગાવી દે છે. હવે એવી ઘટના બને છે કે જ્યાં કોંગ્રેસ રેડી થાય તો મુસ્લિમ લીગ રેડી નથી થતી, મુસ્લિમ લીગ માને તો કોંગ્રેસ નથી માનતી. કોંગ્રેસનું વલણ થોડુંક નમતું હોય છે પણ મુસ્લિમ લીગનું એક જ કવિતા ચાલુ હોય છે, અલગ પાકિસ્તાન આપો તો અમે માની, નહીતર માનવામાં આવશે નહીં. ત્યારબાદ 1947માં ક્લેમેન્ટ એટલી કે ભાઈ 1948માં તમને અમે આઝાદ કરી દેશું, રાઈટ? ત્યારબાદ તમે સ્વતંત્ર રીતે 100% હિન્દની તમામ સત્તા તમારા હાથમાં, આવું ક્લેમેન્ટ જાહેરાત કરે છે. ક્લેમેન્ટ એટલી એના વડાપ્રધાન છે. ત્યારબાદ મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માંગ દ્રઢ બને છે અને પોતે એક ડાયરેક્ટ પોતાનો દિવસ લાવે છે કે ભાઈ અમે 100% આની પર ઉતરી જાય છીએ એમ. ત્યારબાદ માઉન્ટ બેટન ભારતના એક વાઇસરોય બને છે જે ભારતને આઝાદ કરવામાં થોડી મદદ કરાવશે. 1947 માઉન્ટ બેટન અન્ય ગવર્નર જનરલ અંતિમ ગવર્નર જનરલ બને છે માઉન્ટ બેટન. ત્યારબાદ ભાગલા સિવાય કોઈ ઉપાય છે જ નહીં ભાઈ ભારતનો. ઉગ્ર માંગ કરે છે, સરદાર વલ્લભભાઈ પટેલ સપોર્ટ પણ કરે છે, ઘણા બધા નેતા સપોર્ટ કરે છે. ગાંધીજી માનતા નથી, મારા શરીરના 2 કટકા કરો પછી ભારતના 2 કટકા કરો, પણ સમય અને પરિસ્થિતિ અનુસાર નિર્ણય ક્યારેક લેવો પડે. એવું અહીંયા ઘણા બધા નેતાઓ બતાવે છે કે ગાંધીજીની આ મરણત ઉપવાસ ચાલે છે, પછી માને છે, ઘણી બધી ઘટનાઓની અંદર બને દિવસ વાઇઝ આપેલી અને અંતે ભારત 2 ભાગલા થાય. માઉન્ટ બેટનની યોજના ડિકી બર્ડ યોજના તરીકે ઓળખાય છે. ત્યારબાદ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ
સ્વીકાર કરે છે માઉન્ટ બેટનની યોજના, પ્રાંત અલગ અલગ થાય છે બંને. ત્યારબાદ પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન અને ભારત. હવે 1947 ભારતની સ્વતંત્રતાનો એક અધિનિયમ લઈને આવે છે. એ હોય છે કે 1947 ની મધ્યરાત્રિએ ઇંગ્લેન્ડ તરફથી ઇંગ્લેન્ડનો યુનિયન જેક જેનો ધ્વજ કહેવામાં આવે, ભારત કે પાકિસ્તાનની અલગ ડિમાન્ડ અને પાકિસ્તાનને અલગ ઘોષિત કરી દીધા, એટલે પાકિસ્તાન અલગ થઈ જાય છે અને પાકિસ્તાનની સંપૂર્ણ સત્તા અલગ. એટલે પાકિસ્તાનના મુખ્યમંત્રી તરીકે કોણ આવે છે અહીંયા? લિયાકત અલી ખાન, અને એના જે ગવર્નર જનરલ છે મોહમ્મદ અલી જીના. પછી રાષ્ટ્રપતિ તરીકે, રાષ્ટ્રપિતા તરીકેનું પદ એમને આપવામાં આવે છે, ટાઇટલ આપવામાં આવે છે. ભારતની અંદર ગાંધીજી ક્યાંય નથી. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, એનું પણ વોટિંગ થાય છે ગાંધી આશ્રમની અંદર. ઘણી બધી ઘટના છે કે સરદાર વલ્લભભાઈ પટેલ બનવાના હતા, જવાહરલાલ નહેરુના હાથમાં પ્રથમ પ્રધાનમંત્રી બને છે. ત્યારબાદ માઉન્ટ બેટન પ્રથમ ગવર્નર જનરલ, પછી રાજગોપાલ આવી જાય છે. ત્યારબાદ આ સિસ્ટમ બંધ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની સિસ્ટમ ચાલુ થાય. ભારતનું બંધારણ લાગુ થાય 1950, ત્યારે ભારતની નવી સિસ્ટમ લાગુ થાય છે. વડાપ્રધાન લિયાકત અલી ખાન હોય છે એમના. અને આ જે તારીખો આપેલી છે અહીંયા મોસ્ટલી હિસ્ટ્રીની જે ઇવેન્ટો છે બધી ઇવેન્ટ ખતમ થાય છે. હવે આની અંદર આ આધુનિક ભારતનો ઇતિહાસ, જેને ઓથેન્ટિક આપણે કહી શકાય, ટેક્સ્ટબુક પણ હોય છે. ટેક્સ્ટબુકમાં ઘણી જગ્યાએ અલગ અલગ તારીખો આપેલી, પરંતુ ગુજરાત ગ્રંથ નિર્માણ યુનિવર્સિટી બોર્ડ, ગ્રંથ નિર્માણ બોર્ડ કે જેને આપણે ઓથેન્ટિક પ્રૂફ તરીકે ગણી શકીએ, તેમાંથી લીધેલું છે ઘણું બધું મટીરિયલ આની અંદર. અને એમાં ડીપમાં આપેલું છે. પ્રિલિમ્સના એસ્પેક્ટથી કરતા હોય તો તમને વધારે મટીરિયલ પડશે આની અંદરથી, પણ જો તમે મેન્સના એસ્પેક્ટથી રીડિંગ કરવું હોય તો તમને એની અંદર ઘણી બધી એવી માહિતી મળશે જે હિડન અને ઘણી બધી છુપાયેલી છે. એની ઘણી બધી પ્રાઇવેટ પબ્લિશર્સની અંદર આપેલી નથી હોતી, અથવા તો પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, અથવા તો અલગ શબ્દમાં વર્ણવેલી હોય, લાઈન ટુ લાઈન કોઈ કોપી ન કરે, અલગ શબ્દમાં વર્ણવેલી હોય તો સજેશન છે. પણ આ ઘટનાઓ જે તારીખો છે એ તારીખ સંપૂર્ણપણે 100% ઓથેન્ટિક. 21 થી અસહકારનું આંદોલન, 23માં નાગપુર ઝંડા સત્યાગ્રહ અને સ્વરાજ પક્ષની સ્થાપના. આગળ કદાચ મેં 1924 લખેલું હોય તો 23 કરી દઉં. ત્યારબાદ 28માં બારડોલી સત્યાગ્રહ, 29 જતીનદાસની શહીદી. સપ્ટેમ્બર તારીખ નથી લખેલી, પણ જ્યાં તારીખ આપેલી છે 12 માર્ચ 1930 દાંડી યાત્રા, બધું આપણે જોયું. હિન્દ સરકારનો ધારો, ત્યારબાદ હિન્દ સરકારનો ધારો 1935, જે ઇમ્પોર્ટન્ટ બધાને યાદ જ છે. 1937 દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ અને 1945માં દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થાય છે. ભારતમાં સામેથી એક ચડાઈ કરવામાં આવે છે જાપાન તરફથી, યાની કે જાપાન તરફથી જે હેલ્પ મળે છે એમાં સુભાષચંદ્ર બોઝ હોય છે. એ છે આઝાદ હિંદ ફૌજ. કોઈ ચડાઈ નથી હોતી, પરંતુ આઝાદ હિંદ ફૌજ સુભાષચંદ્ર બોઝ પોતે જ અને ભારત દેશની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપવા માટે પોતે આર્મીનું ગઠન કરે છે. અને ભારતના જ સૈનિકો છે કે જે પ્રથમ વિશ્વયુદ્ધમાં, દ્વિતીય વિશ્વયુદ્ધમાં પકડાઈ ગયેલા છે, એમને છોડાવીને અહીંયા પોતે લાવે છે. ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ, મુસ્લિમ લીગ, પાકિસ્તાનનો કરાર, ઓગસ્ટ ઓફર આવે છે 1940 ની અંદર, અને હિન્દ છોડો આંદોલન. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના 1942માં થાય છે અને 45 સુધી કામકાજ ચાલે છે. ત્યારબાદ રાજગોપાલાચારીની દરખાસ્ત, ગાંધી અને જીનાની વચ્ચે જે થાય છે એની જે વાટાઘાટો થાય છે 1944, 45, 46, 47, 48 સુધીની દરેક વર્ષ વાઇઝ ઘટનાઓ 1920 થી ચાલુ કરીને હવે આ ઘટનાઓ સાથે આ રટ્ટા મારી તો બધા વિદ્યાર્થીને હશે, પણ આપણે આની અંદરથી એ પકડવાનું છે કે અત્યારે વર્ષ ચાલે છે 2022 ની ઘટના, 20 ની ઘટના, 21 ની ઘટનાના 100 વર્ષ પૂરા થયા છે. એ 100 વર્ષ પૂરા થયા એની યાદમાં ભારત સરકારે જે આયોજન કરેલ છે, જે પ્લાનિંગ કરેલ છે, અથવા જે કરંટ અફેર્સના મુદ્દા છે એ આની હારે જોડવાના થશે કે એનાથી તમારા 2-4 માર્ક વધી જશે. ખાલી આ ઘટનાઓ તો યાદ કરીને જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપશે 1 લાખ 1.5 લાખ બધાના દિમાગમાં આ ઘટનાઓ ફિટ જ છે, પરંતુ આને આપણે અલગ એસ્પેક્ટથી જોવામાં આવે કે આ ઘટના બની શા માટે બનેલી, આની સાથે શું જોડાયેલું છે એ વધારે મહત્વનું છે. આગળના 1919, 1917, 1918, ત્યારબાદ આગળ ભૂતકાળમાં જઈએ તો 1900ની સાલથી ચાલુ કરીએ કોંગ્રેસથી 1885 થી ત્યાર પછીની દરેક ઘટનાઓના 100 વર્ષ અત્યારે પૂર્ણ થઈ ગયા છે. આજની તારીખ સુધીના, અહીંયા સુધીના. આપણી એક્ઝામ આવે ત્યાં 1923 આવી જશે. આનું હિડન કાર્ય સરકાર પાસે ચાલુ હશે. બરાબર, એક્ઝામમાં તમે 3 દી પહેલા વાંચેલું હશે ન્યૂઝપેપરમાં, અને એક્ઝામમાં છાપેલું હશે કે 3 દી પહેલા પેપર, કે 3 દી પહેલા મહિનો પહેલા છપાઈ જાય. પણ ગવર્મેન્ટ પાસે આયોજન તો હોય ને કે આ ઘટના જાન્યુઆરીમાં આવશે અને એક્ઝામ જ આપણી ફેબ્રુઆરીમાં હોય, તો આપણને એમ થાય કે પેપર તો છપાઈ ગયું, ઘણા એવું તાર્કિક લગાવે કે ભાઈ ડિસેમ્બરમાં પેપર છપાઈ ગયા હોય, જાન્યુઆરીમાં એક્ઝામ, 15 દી પહેલા તો પેપર છપાય સપ્લાય માટે, તો એ તો આવે ને કરંટ અફેર્સ. પણ એવું નથી, ધ્યાન રાખજો. સરકારી યોજનાઓ અને સરકારની જે ઘણા બધા સુધારા કરવાના છે, જે ઓન પેપર છે,
એ બધા સુધારા સરકાર પાસે આયોજન છે, આપણા સુધી પહોંચ્યા નથી. આપણે પરીક્ષાના આગલા દિવસે કરંટ અફેર્સમાં વાંચશું અને બીજા દિવસે પેપરમાં છાપેલું હશે. આવું મારી સાથે બનેલું છે, રાઈટ? એટલે કરંટ અફેર્સમાં વધારે ધ્યાન દેજો. આ બધી ઘટના યાદ જ છે અને આ બધી ઘટનાઓનું પુનરાવર્તન આપણે ઘણી વાર કરી ચૂક્યા છીએ. નવા નવા નામ આવ્યા, બ્રહ્મદત્ત નામ આવ્યું, બીજા આંદોલનકારી, સવિનય કાનૂન ભંગના, પર્સનલ આંદોલન, વ્યક્તિગત વિદ્રોહ, વ્યક્તિગત આંદોલન, એની અંદર તો આવી બધી ઘટનાઓ છે. એમાં વ્યક્તિ વિશેષના નામ આવશે, વ્યક્તિ વિશેષ તરીકે, છતાં પણ આપણે ખોતરીને કાઢી શકીએ તો આ એક નવો મુદ્દો છે. હવે ઘણા એક બે વિદ્યાર્થીએ મને ફોન કરીને કીધું કે ભાઈ એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ છે તો એમ કે હિસ્ટ્રીમાં મજા નથી આવતી, કોઈ શોર્ટકટ ટ્રીક આપવાની. સાયન્સ બેકગ્રાઉન્ડ અને એન્જિનિયરિંગ માંથી, કોઈ બીજા ફિલ્ડ માંથી હોય, આર્ટ્સ કોમર્સ સિવાયના ઘણા બધા, સાયન્સ ઘણા બધા છે, કોમર્સ આર્ટ્સ વાળા ઓછા હશે, સ્વીકારું છું. ભાષા વાળા ઘણા બધા ઓછા હશે. હવે ઇતિહાસ વિષય એવો છે કે એમાં તમારે 100% ઓથેન્ટિક રીતે યાદ કરવું પડશે. એની કોઈ શોર્ટકટ ટ્રીક નથી, કોઈ પણ શોર્ટકટ ટ્રીક નથી. આને તમે ચાર્ટ દ્વારા ગમે રીતે યાદ કરો. જો બિગિનર્સ છે જે શરૂઆત આપે છે, એક બે એક્ઝામ આપેલી છે, પરીક્ષા આપેલી છે, તો એના માટે લાંબી રેસ કરવી પડશે. એક બે પરીક્ષામાં આપણે પાસ થઈને આપણે ટાર્ગેટે પહોંચી જાય તો વેલ એન્ડ ગુડ છે, બરાબર? નહીતર આમાં લોંગ ટાઈમ આપવો પડે છે આપણી આ બધી પરીક્ષાઓમાં. તો એના માટે આ રીતનું કોઈ રિવિઝન કન્ટિન્યુ તમે ચાલુ રાખો. રિવિઝન સિવાય કોઈ ઉપાય નથી આ સબ્જેક્ટની અંદર. અને આ સબ્જેક્ટને કરંટ અફેર્સની અંદર, સામાન્ય જનરલ નોલેજની અંદર વધારે ઉપયોગી થઈ શકશે, બરાબર? આજનું અહીંયા સુધી છે. કોઈ પણ નાની રીતે કાલોના એક બેનનો પ્રશ્ન હતો તો એમને ઓથેન્ટિક સોર્સ છે મારી પાસે, એમાંથી વાંચી લેવો. અચ્છા, બીજી એક વાત કરી દઉં, આની અંદર મેં એડ નથી કરેલી. એક જગ્યાએ આવે છે કે ગાંધીજીની કહેવાતી બે રાજકીય ભૂલ. ઘણી જગ્યાએ મેન્શન કરેલી નહીં હોય, ઘણી બુકમાં પણ મેન્શન નહીં કરેલી હોય. માન સન્માનની દ્રષ્ટિએ આપણે ઓથેન્ટિક રાષ્ટ્રપિતા કહી છીએ, એટલે હું પણ લખેલું કોઈ લેખકે માન સન્માનની દ્રષ્ટિએ. પણ બે ઓથેન્ટિક ભૂલ તરીકે આવે છે. એમાંની એક લાઈન ટુ લાઈન કોટ કરું છું આની અંદરથી, જે ઓથેન્ટિક સોર્સમાંથી આપણે લઈએ કે હિન્દને પૂર્ણ સ્વરાજ આપવામાં આવે તે શરતે તેમને બ્રિટિશ સરકારને વિશ્વ યુદ્ધમાં અને હિન્દ અને કોંગ્રેસનો સાથ મેળવી આપેલી દરખાસ્ત. આ એક મોટી ભૂલ તરીકે બતાવવામાં આવે છે લેખક દ્વારા, રાઇટર્સ દ્વારા ઓથેન્ટિક રીતે. ત્યારબાદ બીજી એક છે કે રાજગોપાલાચાર્ય મુસ્લિમ લીગ સાથે સમજૂતી માટે રજૂ કરેલ જે મુદ્દા છે એના આધારે ગાંધીજીએ અને મોહમ્મદ અલી જીના સાથે ચલાવેલી વાટાઘાટ એમાં વધુ રાજકીય મહત્વ આપેલ એ એક મોટી ભૂલ છે. આ બે વસ્તુ ઘણી એક્ઝામમાં આવેલ નથી. ક્યાંક એક્ઝામમાં આવી તમારા ધ્યાનમાં આવ્યું તો બરાબર છે, જૂના પેપર્સમાં પણ આવેલ નથી. એટલે છતાં પણ જો ક્યાંક આ મુદ્દો લખી શકો તો ઉપયોગી થઈ શકે આ બે મુદ્દા. ઓકે, આજની ક્લાસ પૂરી કરીએ.